તો આજે આપણે કહીશું પેપર નંબર 2 જે ફેબ્રુઆરી 2011નો પેપર છે જેમાં આપણે લઈશું સેક્શન નંબર 1. તો ફર્સ્ટ છે કે ડિફાઇન ધ ફોલોઈંગ. તો કે ફર્સ્ટ છે ડેફિનેશન. એમાં ફર્સ્ટ ડેફિનેશન છે કે ડિઝીઝની. તો ડિઝીઝની તમારે પહેલા પેપરમાં ડેફિનેશન આવી ગઈ છે કે એની બોડી પાર્ટ્સમાં અથવા તો ઓર્ગન અથવા તો સિસ્ટમમાં જે નોર્મલ સ્ટ્રક્ચર અથવા તો જે ફંક્શન થતું હોય એમાં ઇન્ટરપ્શન અથવા તો જે ડેવિએશન જોવા મળે છે, જેના કારણે સાઇન અને સિમ્ટમ્સ છે એ કેરેક્ટર મેનિફેસ્ટેડ એટલે કે જોવા મળે છે, જેને આપણે કહીશું ડિઝીઝ. તો શું કે ઇટ મે બી ડિફાઇન્ડ એઝ એની ડેવિએશન ફ્રોમ ઓર interrupt of the normal structure or function of any body parts, organ or system that is manifested by a characteristic set of symptoms and signs. તો મેં તમને જેમ કહ્યું એમ જ તે when a person does not feel not well either mentally or physically, he is known as a diseased person. તો કે જે પર્સન છે એ ફીલ નોટ વેલ એટલે કે જે સારું ફીલ કરતો નથી અથવા તો મેન્ટલી અથવા તો ફિઝિકલી, તો એને આપણે કહીશું ડિઝીઝીસ પર્સન. તો આ હતી આપણી ડિઝીઝની ડેફિનેશન. પછી ફર્સ્ટ છે કે પછી નેક્સ્ટ છે એન્ડેમિક. તો આપણે પેન્ડેમિકની ડેફિનેશન આવી ગઈ છે. આ છે એન્ડેમિક. તમારે બધામાં ધ્યાન રાખવાનું છે કે કન્ફ્યુઝન ન થઈ જાય. પેન્ડેમિકમાં એન્ડેમિક અને એન્ડેમિકમાં પેન્ડેમિક ને એવી રીતે એપિડેમિક, એન્ડેમિક, પેન્ડેમિક 3 આવશે, જે એ તમારે હરખું ક્લિયરલી યાદ રાખવાનું છે. તો એન્ડેમિક એન મીન્સ એન્ડેમિકમાં એન મીન્સ ઇન થાય અને ડેમોસ મીન્સ પીપલ. ધ કોન્સ્ટન્ટ પ્રેઝન્ટ ઓફ ડિઝીઝ વિથ geographic area or the usual prevalence of the given disease in particular area. એન્ડેમિક એટલે કે જે સ્પેશિયલી જિયોગ્રાફિકલ એરિયા અથવા તે પર્ટિક્યુલર એરિયામાં જે ડિઝીઝ ફેલાય છે અને જે ડિઝીઝ જોવા મળે છે જેને આપણે કહીશું એન્ડેમિક. ધ કોમન એન્ડેમિક ડિઝીઝ ઇન્ડિયા આર લેપ્રોસી, ડાયરિયા, એન્ટ્રિક ફીવર અને ફલેરિયા વગેરે જે ડિઝીઝ છે એને આપણે કહીશું એન્ડેમિક ડિઝીઝ. તો આપણે એન્ડેમિક ડિઝીઝમાં કયા કયા આવશે? તો કે લેપ્રોસી, ડાયરિયા, ફલેરિયાસિસ અને એન્ટ્રિક ફીવર વગેરે જે ડિઝીઝ છે એને આપણે કહીશું એન્ડેમિક ડિઝીઝ. નેક્સ્ટ છે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. એની પણ તમારી ડેફિનેશન આવી ગઈ છે. Community health nursing, according to American Nurse Association, a field of nursing practice for which there exists a body of knowledge and related skill which is applied in meeting the health needs of community, families and individuals in their normal environment such as at home, at school and at place work. તો કોમ્યુનિટી હેલ્થ નર્સ તથા અમેરિકન નર્સ એસોસિએશન મુજબ તે કે એક ફિલ્ડ ઓફ નર્સિંગ પ્રેક્ટિસ કે એક નર્સિંગ પ્રેક્ટિસની ફિલ્ડ છે કે જેમાં બોડી ઓફ નોલેજ રિલેટેડ આપણે જે બોડીનું નોલેજ હોવું જોઈએ અને એના રિલેટેડ સ્કિલ હોવી જોઈએ અને આપણે તે છે ને એપ્લાય કરવા માટે એક જે કોમ્યુનિટી અને ફેમિલીઝ અથવા તો ઇન્ડિવિજ્યુઅલની જે આપણે એની હેલ્થની આપણે એની જરૂર પડે છે, મીટિંગ કરવાની છે. જે કોમ્યુનિટી, ફેમિલી અને ઇન્ડિવિજ્યુઅલની જે હેલ્થ નીડ છે આપણે એને મીટિંગ કરીને આપણે એને એપ્લાય કરવાની છે અને નોર્મલ એને આપણે એને નોર્મલ એન્વાયરમેન્ટ પૂરું પાડવાનું છે. એઝ અ હોમ, એટ સ્કૂલ અને એટ પ્લેસ વર્ક. જે આપણે એટ હોમ, એટ સ્કૂલ અને એટ પ્લેસ વર્કે આપણે એને નોર્મલ એન્વાયરમેન્ટ આપવાનું છે. તો આ હતી આપણી કોમ્યુનિટી હેલ્થ નર્સની ડેફિનેશન. નેક્સ્ટ છે કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. ઇન્ફન્ટ મોર્ટાલિટી એટલે શું થાય? તો કે નંબર ઓફ ઇન્ફન્ટ ડાઇંગ અંડર 1 year of age per 1000 live birth of the same year is called infant mortality rate. તો કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એટલે શું થાય? તો કે આપણે જે ઇન્ફન્ટ છે એ 1 વર્ષની અંદર, ઇન્ફન્ટ કોને કહેવાય? તો કે 1 વર્ષ 0 થી 28 થી 1 વર્ષ સુધીનું જે બેબી હોય એને આપણે કહીશું ઇન્ફન્ટ. તો કે ઇન્ફન્ટ એટલે કે 1 વર્ષની અંદર જે બાળકનું મૃત્યુ થાય અને પર 1000 લાઈવ બર્થ આપણે એને ડિવાઈડ કરવાના છે અને સેમ યરમાં એને આપણે કહીશું ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. નેક્સ્ટ આવે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. તેમાં ફર્સ્ટ છે કે વર્લ્ડ પોપ્યુલેશન ડે ઇઝ સેલિબ્રેટ ઓન
તો કે આપણે વર્લ્ડ પોપ્યુલેશન ડે ક્યારે ઉજવીએ છીએ? તો કે 11 જુલાઈ આપણે વર્લ્ડ પોપ્યુલેશન ડે સેલિબ્રેટ કરીએ છીએ. ડોઝિસ ઓફ બીસીજી વેક્સિન. બીસીજી વેક્સિનના ડોઝિસ કેવો હોય? તો કે 0.01 ml અને 1 મંથ કરતાં વધારે હોય તો આપણે એમાં 0.5 ml આપીએ છીએ. તો બીસીજીનું ફૂલ ફોર્મ છે જે તમારે અહીંયા લખી લેજો, બેસિલસ ક્લાઇમેટ બ્યુરિન. એ જે બીસીજીનું ફૂલ ફોર્મ છે. ફર્સ્ટ રેફરલ યુનિટ ઓફ પ્રાઇમરી હેલ્થ સેન્ટર. જે આપણે પ્રાઇમરી હેલ્થ સેન્ટરનું ફર્સ્ટ રેફરલ યુનિટ કયું છે? તો એમાં આવશે સબ સેન્ટર. મોસ્ટ હીટ સેન્સિટિવ વેક્સિન. તો આપણે મોસ્ટ હીટ સેન્સિટિવ વેક્સિન કઈ છે? પોલિયો વેક્સિન. બીજી બી છે કે હીટ સેન્સિટિવ વેક્સિન છે, પણ એમાં પોલિયો વેક્સિન છે એ ફર્સ્ટ વેરી મોસ્ટ હીટ સેન્સિટિવ વેક્સિન છે. મિઝલ્સ એ આવશે અને બીસીજીની બધી હીટ સેન્સિટિવ વેક્સિન આવશે. એમાં ફર્સ્ટ છે પોલિયો. તો આ હતી આપણી ફિલિંગ ધ બ્લેન્ક્સ. નેક્સ્ટ આવે છે શોર્ટ નોટ. એમાં લખવાનું એની 4 ઓફ ધ ફોલોઈંગ. 5 આપેલી છે, એમાંથી 4 લખવાના છે. તો એમાં ફર્સ્ટ છે કે અંડર 5 ક્લિનિક. તો અંડર 5 clinic has been developed in a recent year in place of the earlier well baby clinic. આપણે જે અંડર 5 ક્લિનિક છે એ આપણે ડેવલપ કરવાના. રિસેન્ટલી યરમાં આપણે એને આપણે વેલ બેબી ક્લિનિક તરીકે પણ જાણીએ છીએ. The under 5 clinic offer the best combination of curative, preventive and promotive care services. જે અંડર 5 ક્લિનિક છે જેમાં બેસ્ટ કેર આપવામાં આવે, કોમ્બિનેશન કેર આપવામાં આવે છે, જેમાં ક્યુરેટિવ, પ્રોમોટિવ એન્ડ પ્રિવેન્ટિવ કેર સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે. ધ ક્લિનિક ઇઝ અ રન ઇન એસોસિએટ વિથ ધ એન્ટીનેટલ ક્લિનિક. આ જે ક્લિનિક છે એ એન્ટીનેટલ ક્લિનિક સાથે આપણે એસોસિએશન સાથે રહીને જે કામ કરે છે. ક્લીન ચિલ્ડ્રન અંડર 5 years of age constitutes 15 to 20% of population in developing countries અને 35 to 60% of all deaths occur in the age group. ચિલ્ડ્રન અંડર 5 યરમાં આપણે અંડર 5 યર એટલે કે જે 5 વર્ષ સુધીના બાળકો હોય એનું કરવામાં આવે છે. અને 15 to 20% ઓફ પોપ્યુલેશન ઇન ડેવલપિંગ કન્ટ્રીમાં જે છે એમાં 50 to 20% જે આપણે પોપ્યુલેશન હોય કન્સ્ટિટ્યુટ કરવામાં આવે છે. અને 35 to 60% ઓફ ઓલ ડેથ અકર ઇન ધીસ એજ ગ્રુપ. તો આ હતા અંડર 5 ક્લિનિક. તો ધ મેજર કોઝ ઓફ ડેથ બિંગ. આપણે જે ડેથ થવાના મેજર અંડર 5 ક્લિનિકમાં જે ડેથ થવાના મેઇન કારણ ક્યાં ક્યાં છે? મેજર કારણ એટલે કે વધારે કારણ એમ. તો કે ડાયરિયલ ડિઝીઝ છે, ડાયરિયા થઈ જાય છે એના કારણે પણ ડેથ થાય છે. માલન્યુટ્રિશનના કારણે અને એક્યુટ ઇન્ફેક્શિયસ ડિઝીઝના કારણે, આ બધાના કારણે મેજર કોઝ ઓફ ડિઝીઝ જોવા મળે છે. ઓબ્જેક્ટિવ ઓફ અંડર 5 ક્લિનિક. આપણે એના ઓબ્જેક્ટિવ તો કે કેર ઓફ ઇલનેસ, તો કે ટ્રીટમેન્ટ ઓફ માઇનોર એલિમેન્ટ્સ એન્ડ રેફરલ સર્વિસીસ. આપણે જે માઇનોર એલિમેન્ટ્સ છે એમાં આપણે ટ્રીટમેન્ટ આપવાની છે અને જલ્દી એને રિફર કરવાનું છે ત્યાં ન થતું હોય તો. પછી પ્રિવેન્ટિવ કેર. નેક્સ્ટ તો કે પ્રિવેન્ટિવ કેરમાં ઇમ્યુનાઇઝેશન ઇઝ ગિવન ફોર ડિફ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ, પોલિયો, ટીબી એન્ડ મિઝલ્સ. જે ડિફ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ, મિઝલ્સ, ટીબી જેવા જે ડિઝીઝ છે એમાં આપણે એને ઇમ્યુનાઇઝેશન આપવાનું છે. ઓરલ રિહાઇડ્રેશન થેરાપી આપણે આપવાની છે. મધર આર ટોટ ઓરલ રિહાઇડ્રેશન થેરાપી ઇન કેસ ધ ચિલ્ડ્રન હેઝ ડાયરિયા. જો એના ચિલ્ડ્રનને ડાયરિયા હોય તો આપણે એને ઓરલ રિહાઇડ્રેશન થેરાપી છે આપણે એને સમજાવવાની છે. નેક્સ્ટ છે હેલ્થ ચેકઅપ. ધેઝ આર અંડરટેકન એવરી 3 to 6 months. ધ ચાઇલ્ડ હેઝ અ કાર્ડ પ્રોવાઇડેડ અ ચેકલિસ્ટ ફોર ધીસ એક્ઝામિનેશન. આપણે જે અંડરટેકન જે આપણે 3 to 6 મંથનો જ્યારે બેબી હોય એવરી 3 to 6 મંથ આપણે એને હેલ્થ કાર્ડ આપણે એને પ્રોવાઈડ કરવાનું છે અને એમાં ચેકલિસ્ટ રાખવાનું છે. એક્ઝામિનેશન કરતા જાય એમ ચેકલિસ્ટ ભરતું જવાનું છે. નેક્સ્ટ છે કે ફેમિલી પ્લાનિંગ. તો કે ફેમિલી પ્લાનિંગ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ ઓફ ચાઇલ્ડ વેલફેર. જે ચાઇલ્ડ વેલફેર માટેનું જે ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ છે એ ફેમિલી પ્લાનિંગ છે. મધર આર એડવાઇઝ રિગાર્ડિંગ ધ ફેમિલી પ્લાનિંગ મેથડ. મધરને આપણે એને ફેમિલી પ્લાનિંગ જે રિગાર્ડિંગ જે આપણે એને એડવાઇઝ આપવાની છે. અને 5th છે હેલ્થ ટીચિંગ એટલે કે હેલ્થ એજ્યુકેશન.
તો એના ઓબ્જેક્ટિવ અંડર 5 ક્લિનિકમાં આપણે એને શું આપવામાં આવે છે, તો કે કોર ઓફ ઇલનેસ, જે ઇલનેસ પર્સન છે એની કેર, અને પ્રિવેન્ટિવ કેર આપવામાં આવે છે, કે જેમ કે ઇમ્યુનાઇઝેશન, ઓરલ રિહેડિટેશન થેરાપી, હેલ્થ ચેકઅપ, ફેમિલી પ્લાનિંગ સર્વિસીસ અને હેલ્થ એજ્યુકેશન. પછી આવે નેક્સ્ટ આવે છે ગ્રોથ મોનિટરિંગ. Weight of each children is taken at monthly intervals during the first year, every 2 months during the second year and thereafter every 3 months up to 5 years. તો આપણે વેઇટ ગ્રોથ મોનિટરિંગ માટે આપણે એનો વેઇટ કરવાનો છે અને મંથલી ઇન્ટરવલ ડ્યુરિંગ ફર્સ્ટ, જ્યારે ફર્સ્ટ યરમાં હોય ત્યારે આપણે દર મહિને એનો વેઇટ કરવાનો છે અને સેકન્ડ યરમાં આવે ત્યારે એવરી 2 મંથે વેઇટ કરવાનો છે અને 5 વર્ષ સુધી, પછી 3 મંથથી આપણે 5 વર્ષ સુધી ત્યારે આપણે 3 મંથે એનો વેઇટ કરવાનો છે. એ રીતે 5 વર્ષ સુધી કરવાનો છે. ઇન અ ચાર્ટ ધ ચિલ્ડ્રન વેઇટ ઇઝ plotted from time to time. The growth curve in the chart is observed for malnutrition. અને એના કારણે જે આપણે જે વેઇટ કરીએ છીએ એમાં એક ચાર્ટમાં આપણે એનો વેઇટ આપણે એને દર્શાવવાનો છે અને એ કેટલો ગ્રોથ કર્વ જેમાં જે જોવા મળે છે એના કારણે જે માલન્યુટ્રિશન છે એ ઓબ્ઝર્વ કરવાનું છે. પછી નેક્સ્ટ આવે છે કે હેલ્થ એજ્યુકેશન. તો કે બોથ બેઝડ ઓન ધ ગ્રોથ ચાર્ટ ધ મોનિટર ઇઝ અ ટોટ ધ care she has to take at home for her child, like immunization, personal hygiene, nutrition, etc. of children. તો કે આપણે હેલ્થ એજ્યુકેશન અને ગ્રોથ ચાર્ટમાં મધરને આપણે એને કેર પ્રત્યે શી હેઝ ટુ ટેકન એટ હોમ આપણે કઈ રીતે એને કેર આપવાની છે એ રીતે સમજાવવાનું છે. અને ચાઇલ્ડને આપણે જેમ ઇમ્યુનાઇઝેશન, પર્સનલ હાઇજીન, ન્યુટ્રિશન, ઇટ ઓફ ચિલ્ડ્રન વગેરે જેવી આપણે એને કેર પ્રત્યે આપણે એના ગ્રોથ વિશે આપણે એની હેલ્થ એજ્યુકેશન આપવાનું છે. તો આ હતા અંડર 5 ક્લિનિકના ઓબ્જેક્ટિવ, જેમાં કેર ઓફ ઇલનેસ, પ્રિવેન્ટિવ કેર, ગ્રોથ મોનિટરિંગ અને હેલ્થ એજ્યુકેશન. નેક્સ્ટ છે કે 3B સ્ટેપ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના સ્ટેપ. ફર્સ્ટ છે કે ફેઝ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પ્રોસેસ. જે આપણી નર્સિંગ પ્રોસેસ છે, જે આપણે કેર પ્લાન બનાવીએ છીએ, જેમાં આપણે કઈ રીતે નર્સિંગ પ્રોસેસ એટલે કે હેલ્થ અસેસમેન્ટ કરીએ છીએ, જે આમાં આપેલું છે. નર્સિંગ પ્રોસેસ ઇઝ અ સિસ્ટમેટિક મેથડ ઓફ કલેક્ટિંગ ડેટા, formulating a nursing care plan in order to provide the most appropriate nursing intervention. નર્સિંગ પ્રોસેસ એ એક સિસ્ટમેટિક મેથડ છે જેમાં ડેટાનો કલેક્ટ કરવામાં આવે છે અને નર્સિંગ કેર પ્લાનને ફોર્મ્યુલેટિંગ નર્સિંગ જે ફોર્મમાં નર્સિંગ કેર પ્લાન છે એ ઓર્ડર મુજબ આપણે બનાવવામાં આવે છે અને તે પ્રોવાઇડેડ મોસ્ટ એપ્રોપ્રિએટ નર્સિંગ, જેના કારણે આપણે એને મોસ્ટ એપ્રોપ્રિએટ નર્સિંગ ઇન્ટરવેન્શન આપણે એને પ્રોવાઈડ કરી શકીએ. ધ નર્સિંગ પ્રોસેસ કન્સિસ્ટન્સી ઓફ ફોલોઈંગ મેજર કોમ્પોનન્ટ. જે આપણે નર્સિંગ પ્રોસેસમાં આપણે એના કન્સિસ્ટન્સી ઓફ ફોલોઈંગ મેજર કોમ્પોનન્ટ જે નીચે પ્રમાણે છે. અસેસમેન્ટ એટલે કે ડેટા કલેક્શન. ફર્સ્ટ છે અસેસમેન્ટ, સેકન્ડ છે હેલ્થ અસેસમેન્ટ, પછી નેક્સ્ટ ફિઝિકલ એન્ડ નોન ફિઝિકલ અસેસમેન્ટ, ફેમિલી કોપિંગ ઇન્ડેક્સ. કોપિંગ may be defined as dealing with a problem associated. Social assessment, assessment of the intrinsic system, community data, nursing diagnosis. તો આ છે બધા એના ટોપિક. આજે ફર્સ્ટ એસેસમેન્ટ ડેટા આવશે, પછી આપણે આવશે પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન અને ઇવાલ્યુએશન. આમાં એક ગોલ છે એ આપેલો નથી. તો આ ફર્સ્ટ છે કે અસેસમેન્ટ. તો કે the most important part of nursing process is a data collection where the nurse uses her investigating skill and all the sense in order to get to deliver data about the families and community. જે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ નર્સિંગ પ્રોસેસનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, જેમાં આપણે ડેટા કલેક્શન કરવામાં આવે છે અને જે નર્સ છે જેના હર ઇન્વેસ્ટિગેટિંગ સ્કિલ, જેની ઇન્વેસ્ટિગેશન સ્કિલ છે એનો યુઝ કરીને એને ઓલ ધ સેન્સ ઓફ ઓર્ડરનો એને મેળવીને જેના રિલેટેડ જે ડેટા છે એ ફેમિલી અથવા જે કોમ્યુનિટીના જે મેળવે છે ને ધેર ઇઝ અ સિસ્ટમેટિક એપ્રોચ ઇન ગેધરિંગ ધ ડેટા એન્ડ ઇટ ઇઝ અ બેસ્ટ ફોલો ઇટ ઇઝ સ્ટેપ બાય સ્ટેપ. જે એક સિસ્ટમેટિક એપ્રોચ છે જેના દ્વારા આપણે ડેટા કલેક્ટ કરીએ છીએ અને એને
સ્ટેપ બાય સ્ટેપ આપણે ફોલો કરીએ છીએ. નેક્સ્ટ આવે છે હેલ્થ એસેસમેન્ટ. સિન્સ ધેર ઇઝ નો સિંગલ મેઝર્સ ઓફ ધ હેલ્થ એસેસમેન્ટ, since there is a no single measure of health assessment has not a multi dimensional. The assessment procedure will be there but the vary according to age group involved. These include both physically and nutritional assessment. જે હેલ્થ એસેસમેન્ટ છે એ સિંગલ મેઝર ઓફ હેલ્થ એસેસમેન્ટ નથી. હેલ્થ એસેસમેન્ટ છે એ મલ્ટી ડાયમેન્શનલ છે અને હેલ્થ એસેસમેન્ટ એવી પ્રોસેસ છે જેમાં વેરી અકોર્ડિંગ ટુ એજ ગ્રુપને અકોર્ડિંગ ઇન્વોલ્વ કરવામાં આવે છે, બધી એજને ઇન્વોલ્વ કરવામાં આવે છે. ધ ઇન્ક્લુડિડ બોડીમાં જે ફિઝિકલ અને ન્યુટ્રિશનલ અસેસમેન્ટ બંને કરવામાં આવે છે. નેક્સ્ટ છે કે ફિઝિકલ એન્ડ નોન ફિઝિકલ અસેસમેન્ટ. ફિઝિકલ અસેસમેન્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ ડન અકોર્ડિંગ ટુ એજ ગ્રુપ. જે આપણે ફિઝિકલ અસેસમેન્ટ છે ઇન્ડિવિજ્યુઅલી આપણે એજ અકોર્ડિંગ છે આપણે એને એજ ગ્રુપ અકોર્ડિંગ છે આપણે એને કરવાનું હોય છે. એન્ડ નોન ફિઝિકલ અસેસમેન્ટ ઇઝ ધ સેકન્ડ પાર્ટ ઓફ ધ ડેટા કલેક્શન પ્રોસેસ કોન્સર્ન ધ મેન્ટલ એન્ડ ઇમોશનલ સિસ્ટમ. જે નોન ફિઝિકલ અસેસમેન્ટ છે એ સેકન્ડ પાર્ટ ઓફ ડેટા કલેક્શન છે જેમાં આપણે એને મેન્ટલ અને ઇમોશનલ સિસ્ટમનો આપણે કોન્સર્નનો આપણે પ્રોસેસ કરવામાં આવે છે. ધ ફેમિલી હેલ્થ કેર depend not just on identified needs and problem of family but it is based on the assessment of coping ability of the family. જે ડિપેન્ડ નોટ જસ્ટ આઈડેન્ટિફાઈડ નીડ્સ છે આપણે એની નીડને અથવા તો પ્રોબ્લેમ્સ ઓફ ફેમિલીને એના પર ડિપેન્ડ નથી હોતું પરંતુ બેઝ ઓન ધ અસેસમેન્ટ ઓફ કોપિંગ એબિલિટી ઓફ ફેમિલી. જે ફેમિલીની કેટલી કોપિંગ એબિલિટી છે આપણા એના પર અસેસમેન્ટ આધાર રાખે છે. નેક્સ્ટ છે કે ફેમિલી કોપિંગ ઇન્ડેક્સ ઇઝ ધ ટૂલ યુઝ ટુ અસેસ ધ ફેમિલી કોપિંગ એબિલિટી ઇઝ ધ કોપિંગ ઇન્ડેક્સ. ધ પર્પઝ ઓફ ફેમિલી કોપિંગ ઇન્ડેક્સ ઇઝ ટુ પ્રોવાઇડ બેઝિક ઓર એસ્ટિમેટિંગ ધ નર્સિંગ નીડ ઓફ પર્ટિક્યુલર ફેમિલી. ધ ફેમિલી કોપિંગ ઇન્ડેક્સ છે તે ટૂલ યુઝ ટુ અસેસ ધ ફેમિલી કોપિંગ એબિલિટી. જે આપણે એને ફેમિલીની એબિલિટીને કોપિંગ કરવા માટેનો એસેસ કરવા માટેનો એ ટૂલ છે જેમાં આપણે કોપિંગ ઇન્ડેક્સ કહીશું. ને પર્પઝ ઓફ ફેમિલી કોપિંગ છે એનો પર્પઝ શું છે તો કે પ્રોવાઇડેસ બેઝિક ફોર એસ્ટિમેટિંગ નર્સિંગ નીડ્સ ટુ પર્ટિક્યુલર ફેમિલી. જે પર્ટિક્યુલર ફેમિલીને આપણે નર્સિંગ નીડ્સ આપણે એને એસ્ટિમેટિંગ બેઝિક નર્સિંગ નીડ આપણે એને એસ્ટિમેટિંગ કરી શકીએ અને પ્રોવાઈડ કરી શકીએ એનો છે. નેક્સ્ટ છે કોપિંગ મે બી ડિફાઇન એઝ અ ડીલિંગ વિથ અ પ્રોબ્લેમ એસોસિએટ વિથ હેલ્થ કેર વિથ રિઝનેબલ સક્સેસ. કોપિંગ મે બી આપણે કોપિંગ એટલે શું તો કે ડીલિંગ વિથ અ પ્રોબ્લેમ એસોસિએટ વિથ હેલ્થ કેર રિલેટેડ એસોસિએટ વિથ જે પ્રોબ્લેમ છે એની ડીલ કરવામાં આવે છે અને તે વિથ રિઝનેબલ સક્સેસ. જેમાં આપણું રિઝનેબલ સક્સેસ જોવા મળે છે. નેક્સ્ટ આવે છે સોશિયલ અસેસમેન્ટ. અસેસ ઓફ સોશિયલ સિસ્ટમ ઇઝ ધ થર્ડ પાર્ટ ઓફ ધ ડેટા કલેક્શન. અસેસમેન્ટ સોશિયલ સિસ્ટમનો જે અસેસમેન્ટ ડેટા છે આપણે એને થર્ડ પાર્ટ ઓફ ડેટા કલેક્શન કહીશું. ધ ફેમિલી ઇઝ અ સોશિયલ સિસ્ટમ ધેટ હેઝ ધ ગ્રેટેસ્ટ ઇમ્પેક્શન. The client social include the following cultural history, present practice, rules for acceptable behavior and economic status and leadership pattern of the family system. Social assessment માં આપણે એને the family social system માં આપણે જે greatest impact અને client social including આપણે જે client નો social include કરવાનું છે અને એનું greatest impact આપણે એનું જાણવાનું છે જેમાં આપણે એમાં કલ્ચરલ હિસ્ટ્રી, પ્રેઝન્ટ પ્રેક્ટિસ, રૂલ્સ ઓફ અસેસેબલ બિહેવિયર એન્ડ ઇકોનોમિક સ્ટેટસ એન્ડ લીડરશિપ પેટર્ન ઓફ ફેમિલી સિસ્ટમને આપણે ફોલો કરીને આપણે એના ક્લાયન્ટના સોશિયલ ઇમ્પેક્ટને આપણે જાણવાના છે. નેક્સ્ટ છે અસેસમેન્ટ ઓફ ધ ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ. તો કે ધ ઇન્ક્લુડ ધ એસેસમેન્ટ ઓફ ધ સિસ્ટમ ઓફ ઇન્ટરેક્ટિંગ અમોંગ ધ ફેમિલી એઝ વેલ એઝ વિથ ધ નેબર્સ એટ large with the society. Assessment the interacting system એટલે કે the include assessment of system interacting among the family એની as well as તે આપણે એના નેબરના લાર્જ વિથ સોસાયટીમાં જે નેબર હોય બધાને આપણે કરવાનું હોય છે. પછી નેક્સ્ટ છે કોમ્યુનિટી ડેટા. તો કે કલેક્શન ઓફ ડેટા એન્ડ અસેસમેન્ટ ઓફ કોમ્યુનિટી પ્રોવાઇડ ધ નોટ્સ અબાઉટ ધ ડેમોગ્રાફી વિચ ઇન્ક્લુડ સ્ટેટિસ્ટિક અબાઉટ ધ people, housing, socio-economic condition, health problem and life patterns.
જે આપણે કલેક્શન ઓફ ડેટા છે એ અસેસમેન્ટ ઓફ ધ કોમ્યુનિટી પ્રોવાઈડ, આપણે જે નર્સ છે એ આ ડેટા કઈ રીતે કલેક્ટ કરે છે તો કે ડેમોગ્રાફિક ઇન્ક્લુડિંગ સ્ટેટિસ્ટિક અબાઉટ પીપલ, હાઉસિંગ, સોશિયો ઇકોનોમિક કન્ડિશન, હેલ્થ પ્રોબ્લેમ્સ અને લાઈફ પેટર્નને ધ્યાનમાં રાખીને આ જે છે એ ડેટા કલેક્ટ કરવામાં આવે છે, જેનું અસેસમેન્ટ કરવામાં આવે છે. The nurse will get some information about cultural group, belief, values, religion and other characteristics of the family. Data can be collected from various sources like census, healthcare agency, public etc. જ્યાં the nurse will get some information about cultural group, જે belief, values અને region અને other characteristic ને અને ફેમિલીની જે ધ્યાનમાં રાખીને અને તે વેરિયસ સોર્સ લાઈક કે સેન્સસ, હેલ્થકેર એજન્સી, પબ્લિક વગેરેની સાથે જે કરીને આપણે ડેટા કલેક્શન કરે છે. પછી નેક્સ્ટ છે નર્સિંગ ડાયગ્નોસિસ. ધ નર્સિંગ ડાયગ્નોસિસ ઇઝ અ નર્સ concluding statement about the client health problem and accurate diagnosis is fundamental to the nursing care plan. જે the nursing diagnosis શું છે તે કે એનું નર્સ કન્ક્લુડિંગ સ્ટેટમેન્ટ અબાઉટ ધ ક્લાયન્ટ હેલ્થ પ્રોબ્લેમ, જે ક્લાયન્ટની હેલ્થને અકોર્ડિંગ જે આપણે એને કન્ક્લુઝન કાઢીએ છીએ એને આપણે કહીશું નર્સિંગ ડાયગ્નોસિસ. અને એક્યુરેટ ડાયગ્નોસિસ ફંડામેન્ટલ ઓફ નર્સિંગ કેર પ્લાન, જેને આપણે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ કેર પ્લાન કહીશું. તો નેક્સ્ટ આવે છે પ્લાનિંગ. To analyze the major health problem, the assess and set up of the long term and short term goal. તો પ્લાનિંગમાં આપણે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ગોલ છે આપણે એમાં મેઝર કરવામાં આપણે એનો એનાલાઇઝ કરશું. તેમાં સ્ટેપ ધ પ્લાનિંગ, તો કે એનાલાઇઝ ધ ફેક્ટ એટલે કે પ્રોબ્લેમ, એના જે પ્રોબ્લેમ છે એનો એનાલાઇઝ કરવાનો છે. એસ્ટાબ્લિશ ધ પ્રાયોરિટી, જે આપણે પ્રોબ્લેમ છે એને પ્રાયોરિટાઇઝેશન કરવાનું છે. એસ્ટાબ્લિશ ધ ગોલ એન્ડ ઓબ્જેક્ટિવ, જે આપણે ગોલ્સ અને ઓબ્જેક્ટિવ છે એનું એસ્ટાબ્લિશમેન્ટ કરવાનું છે. આઈડેન્ટિફાઈંગ ઇન્ટરવેન્શન એક્ટિવિટીઝ, જે આપણી ઇન્ટરવેન્શન એક્ટિવિટીઝ છે આપણે એને આઈડેન્ટિફાઈ કરવાની છે. તો આ હતા આપણા પ્લાનિંગના સ્ટેપ. નેક્સ્ટ આવે છે ઇમ્પ્લિમેન્ટેશન. તો કે ઇઝ અ કન્સિસ્ટન્સ ઓફ એક્ટિવિટીઝ એમ એટ અચીવિંગ ગોલ એન્ડ ઓબ્જેક્ટિવ્સ. તો કે આ ઇમ્પ્લિમેન્ટમાં શું, તો કે એનો એક્ટિવિટીઝ એમ એટ ધ અચીવિંગ ગોલ એન્ડ ઓબ્જેક્ટિવ, આપણા ગોલ અને ઓબ્જેક્ટિવ જે પ્લાનિંગમાં હતા એનો આપણે અચીવ કરવાનો છે. ઇમ્પ્લિમેન્ટેશન કેન બી શેપ બાય ધ નર્સ ચૂઝન રોલ, ધ ટાઈપ ઓફ હેલ્થ પ્રોબ્લેમ સિલેક્ટેડ, ધ ફેમિલી readiness to participate in the care and the characteristics of a social change process. જ્યાં ઇમ્પ્લિમેન્ટેશન છે એ એક બાય નર્સ ચૂઝ, એને જે નર્સનો રોલ છે ઇમ્પ્લિમેન્ટેશન છે એના દ્વારા એ બનાવવામાં આવે છે. અને એના ટાઈપ ઓફ હેલ્થ પ્રોબ્લેમ, જે આપણે હેલ્થ પ્રોબ્લેમને સિલેક્ટ કરવાની છે અને એનું ફેમિલી છે એનું પાર્ટિસિપેશન છે કે નહીં, એમાં રેડી થાય છે કે નહીં, એના કેર રિલેટેડ અને જે કેરેક્ટરિસ્ટિક ઓફ સોશિયલ ચેન્જીસ પ્રોસેસ છે એનું એને કરવાનું હોય છે. તો આ હતું આપણું ઇમ્પ્લિમેન્ટેશન. નેક્સ્ટ આવે છે ઇવાલ્યુએશન. ઇવાલ્યુએશન ઇઝ અ એપ્રિઝિયલ ઓફ ધ ઇફેક્ટ ઓફ સમ ઓર્ગેનાઇઝ એક્ટિવિટી. ઇટ ઇન્વોલ્વ અસેસિંગ ધ પ્રોસેસ બાય અ કોન્ટ્રાસ્ટિંગ ઓબ્જેક્ટિવ એન્ડ ધ રિઝલ્ટ. ઇવાલ્યુએશન શું છે, તો કે આપણે જે પ્લાનિંગ અને ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે એનું આપણને રિઝલ્ટ મળ્યું, શું મળ્યું રિઝલ્ટ એમ, તો એને આપણે કહીશું ઇવાલ્યુએશન. તો ઇવાલ્યુએશન ઇઝ ધ એપ્રિઝલ ઓફ ઇફેક્ટ, કે સમ ઓર્ગેનાઇઝ એક્ટિવિટી, જે આપણે સમ ઓર્ગેનાઇઝ એક્ટિવિટી જે કરી છે એની કેવી ઇફેક્ટ આવી છે, એપ્રેઝિયલ કેવું છે, અને ઇન્વોલ્વ એસેસિંગ ધ પ્રોગ્રેસ ઓફ કોન્સ્ટ્રેસ્ટિંગ ઓબ્જેક્ટિવ એન્ડ રિઝલ્ટ, આપણે એનું રિઝલ્ટ જાણવાનું છે અને જે એનો ઓબ્જેક્ટિવ છે એનો કેટલો પ્રોગ્રેસિવ છે કે નહીં જાણવાનું છે. તો આ હતા આપણા આખું કેર પ્લાનના ડેટા. તો આપણે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના આખી પ્રોસેસ છે, આખું ડેટા કલેક્શન છે, જે તમારે આમાં પૂછાય છે. ફંડામેન્ટલમાં પૂછાઈ શકે, આમાંય પૂછાઈ શકે. તો એમાં ફર્સ્ટ આપણે વચ્ચેનું તમને કાંઈ યાદ ન રહે તો ચાલશે, પણ ફર્સ્ટ એસેસમેન્ટ એટલે કે ડેટા કલેક્શન, પછી નર્સિંગ ડાયગ્નોસિસ સેકન્ડ, થર્ડ છે પ્લાનિંગ, એમાં શોર્ટ ટર્મ ગોલ અને લોંગ ટર્મ ગોલ, પછી છે ઇમ્પ્લિમેન્ટેશન અને પછી છે ઇવાલ્યુએશન. અસેસમેન્ટ છે એમાં સબ્જેક્ટિવ ડેટા અને ઓબ્જેક્ટિવ ડેટા, જે પેશન્ટ કહીએ છીએ એ સબ્જેક્ટિવ ડેટા અને આપણે જે મેઝર કરીએ છીએ એને આપણે ઓબ્જેક્ટિવ ડેટા. સબ્જેક્ટિવ ડેટામાં જે પેશન્ટ એક્સપ્લેન
આપણે કમ્પ્લેન કરે કે મને એક્ઝાઇટી થાય છે, મને ફટીગ છે, મને લોસ ઓફ એપેટાઇટ છે, અને ઓબ્ઝર્વેશનમાં આપણે ઓબ્જેક્ટિવ ડેટામાં આવશે કે જે આપણે બ્લડ પ્રેશર જે આપણે ચેક કરીએ છીએ, જેમાં આપણે ઓબ્જેક્ટિવ ડેટામાં લઈશું. પછી નર્સિંગ ડાયગ્નોસિસ, તો આપણે નર્સિંગ ડાયગ્નોસિસ જે આપણને મળ્યા છે ડેટા એના રિલેટેડ આપણે નર્સિંગ ડાયગ્નોસિસ બનાવવાનો છે. અને પછી પ્લાનિંગ કરવાનું છે કે જે આપણે ટ્રીટમેન્ટ આપવાની છે એના રિલેટેડ આપણે પ્લાનિંગ કરવાનું છે. અને એમાં લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ગોલ છે. ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે જે આપણે પ્લાનિંગ કર્યું છે એનું આપણે ઇમ્પ્લિમેન્ટ એટલે કે એક્ટ કરવાનું છે. અને છેલ્લે છે ઇવાલ્યુએશન કે જે આપણે પ્લાનિંગ અને ઇમ્પ્લિમેન્ટેશન કર્યું એનું આપણે રિઝલ્ટ કેવું આવ્યું. તો હા તો આપણી નર્સિંગ પ્રોસેસ આખી. પછી નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 3C, બેગ ટેકનિક. આપણે જે બેગ હોય છે એની બેગ ટેકનિક, કોમ્યુનિટી બેગ હોય છે એની બેગ ટેકનિક. તો બેગ ઇટ શુડ બી મેડ ઓફ કોન્કેવ લેધર અથવા તો લાઇટ મેટલનો બને. જે બેગ હોય છે એ લેધર અથવા તો લાઇટ મેટલ અથવા તો કોન્કેવનો કેનવાસનો બનેલો હોય છે. ઇટ શુડ બી સચ that is can be carried by your hand or on shoulder. આપણે જે બેગ છે એ આપણે હાથમાં કેરી કરી શકીએ અથવા તો શોલ્ડરમાં લઈ શકીએ તેવું હોવું જોઈએ. The bag should have outside pocket for keeping notebook, tape measure, newspaper or plastic sheet, towel, soap and a soap dish and nail brush. જે આપણા બેગ આપણું જે બેગ છે એના આઉટસાઇડ પોકેટ રાખવાનું છે, જેમાં આપણે નોટબુક, ટેપ મેઝર, ન્યૂઝપેપર, પ્લાસ્ટિક શીટ, ટોવેલ, શીટ ઇન અ સોપ ડીશ, સોપ ઇન અ સોપ ડીશ એન્ડ નેલ બ્રશ વગેરે જે એ રાખવા માટે આઉટસાઇડ પોકેટ રાખવાનું છે. આટલી વસ્તુ હોવી જોઈએ બેગમાં. કેનવાસ અને લેધર અથવા તો લાઇટ મેટલનું બનેલું હોવું જોઈએ, જેમાં હાથે અથવા તો શોલ્ડર થ્રુ આપણે જે ઉપાડી શકાય એવી રીતે પટાવવા જોઈએ. અને એમાં આઉટસાઇડ પોકેટ હોવું જોઈએ, જે આ બધી વસ્તુ રાખવા માટે. નેક્સ્ટ આવે છે બેગ ટેકનિક. તો આપણે બેગ ટેકનિક કઈ રીતે કરવાની છે, તો કે એઝ ધ સેમ બેગ મે have be to be used in a several home, every effort should be made to keep the bag as clean as possible. જે આપણે બેગ ટેકનિક છે એમાં આપણે સેમ બેગ મે હેવ ટુ બી યુઝ, આપણે જે બધાને એક સરખી જ બેગનો યુઝ કરવાનો છે આ બધે ઝાઝા બધા હોમમાં એમ. તો કે એવરી એફર્ટ શુડ ટુ મેડ ટુ કીપ ધ બેગ એઝ ક્લીન એઝ પોસિબલ. તો ફર્સ્ટ છે કે ફર્સ્ટ spread the newspaper or plastic sheet on the flat surface in a clean area and place the bag on it. It should be kept away from ચિલ્ડ્રન એન્ડ એનિમલ. જે આપણે ફર્સ્ટ છે આપણે એને ન્યૂઝપેપર સ્પ્રેડ કરવાનું છે અથવા તો પ્લાસ્ટિક શીટ, જે આપણે ફ્લેટ સરફેસ હોય અથવા તો જે ક્લીન એરિયા છે ત્યાં આપણે ન્યૂઝપેપર અથવા તો પ્લાસ્ટિક શીટ આપણે રાખવાની છે અને એના ઉપર આપણે બેગને રાખવાનું છે. ઇટ શુડ બી કીપ અવે ફ્રોમ ચિલ્ડ્રન, અને જે ચિલ્ડ્રન અને એનિમલ છે એનાથી દૂર રાખવાનું છે. વોશ હેન્ડ વિથ સોપ એન્ડ વોટર ઇન ટાઈમ બિફોર ઓપનિંગ બેગ. જ્યારે આપણે બેગ ઓપનિંગ કરીએ છીએ એની પહેલાં આપણે હેન્ડ વોશિંગ કરવાના છે. રિમૂવ ઓનલી વોટ ઇઝ નીડેડ. જે આપણે જે નીડેડ હોય એને આપણે બહાર, ઓનલી આપણે ખાલી જે નીડેડ છે એને જ બહાર કાઢવાના છે. કેરી આઉટ ધ નર્સિંગ પ્રોસિજર. આપણે નર્સિંગ પ્રોસિજર છે એને કરવાની છે. વોશ એન્ડ બોઇલ ઓલ ઇન્સ્ટ્રુમેન્ટ આફ્ટર ફિનિશિંગ વર્ક. વોશ હેન્ડ ઓપન ધ બેગ વેન ધીસ ઇઝ નોટ પોસિબલ પ્લેસ ધેન ઇન ધ સેપરેટ બેગ. જે આપણે એને વોશ કરવાના છે અને બોઇલ ઓલ ઇન્સ્ટ્રુમેન્ટ આફ્ટર ફિનિશિંગ ધ વર્ક. આપણે જે વર્ક ફિનિશ થાય પછી આપણે એના ઓલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એને બોઇલ કરવાના છે, હેન્ડ વોશિંગ કરવાના છે અને ઓપન ધ બેગ આપણે એને ઓપન કરવાની છે. ઇઝ નોટ અ પોસિબલ પ્લેસ ધેન ઇન ધ સેપરેટ બેગ. આપણે એને જો એ આપણે બેગ ઓપન કરવા માટે આપણે પોસિબલ ન હોય તો એના માટે આપણે સેપરેટ બેગ છે એ આપણે રાખવાની છે. બર્ન ધ સોલિડ ડ્રેસિંગ. જે આપણે બર્ન આવશે ત્યાં બર્ન નહીં આવે, બર્ન સોઇલ ડ્રેસિંગ. જે આપણે ડ્રેસિંગ કર્યું છે, ડાયાબિટીસ વાળો પેશન્ટ હોય તો કોઈકને આપણે કોમ્યુનિટીમાં જઈએ તો ડાયાબિટીસ હોય તો કોઈકને પગમાં એવી રીતે થયેલું હોય તો આપણે એનું ડ્રેસિંગ કરીએ છીએ, તો એમાં આપણે જે ડ્રેસિંગ છે એને બર્ન કરી દેવાનું છે. ફોલ્ડ ધ યુઝડ ન્યૂઝપેપર વિથ ઇનસાઇડ એન્ડ કીપ ઇટ ધ આઉટર પોકેટ. જે આપણે ન્યૂઝપેપર છે એને ઇનસાઇડ આપણે એને ફોલ્ડ કરવાનું છે અને આપણે એને આઉટર પોકેટમાં રાખવાનું છે. તો આ હતી આખી બેડ મેકિંગની પ્રોસેસ. નેક્સ્ટ આવે છે નેશનલ ઇમ્યુનાઇઝેશન શિડ્યુલ.
જે આપણે ક્વેશ્ચન નંબર 3D છે એ નેશનલ ઇમ્યુનાઇઝેશન શિડ્યુલ છે, જેમાં ઇન્ફન્ટ, ચિલ્ડ્રન, પ્રેગ્નન્ટ વુમન ત્રણેય માટે આપણે ઇમ્યુનાઇઝેશન પ્રોવાઈડ કરીએ છીએ. તો એમાં ફર્સ્ટ છે કે 2B, આપણે જે એટ બર્થે કઈ આપીએ છીએ તો એમાં ફર્સ્ટ આવશે એટ બર્થે BCG, જે બેસિલસ ક્લાઇમેટ ગ્યુરિન, જે BCG છે એ ટીબી માટે આપવામાં આવે છે અને તેનો રૂટ છે કે ઇન્ટ્રાડર્મલ. નેક્સ્ટ છે કે 6 વીકથી 9 મંથ, 6 વીકથી 9 મંથમાં આપણે એમ ડીપીટી પ્લસ પોલિયો જે વેક્સિન છે એ આપીએ છીએ. તો ડીપીટી ડિપ્થેરિયા પર્ટુસિસ ટીટેનસ છે એ ઇન્ટ્રામસ્ક્યુલર આપવાની છે અને પોલિયો છે એ ઓરલ આપવાની છે. 9 થી 12 મંથે મિઝલ્સ જે એ સબક્યુટેનિયસ આપવાની છે. એમાં 6, 10 ને 14 વીકે પેન્ટાવેલેન્ટ પણ આવશે, જેમાં 5 વેક્સિન હોય: ડિપ્થેરિયા પર્ટુસિસ ટીટેનસ, હિપેટિક ઇન્ફ્લુએન્ઝા અને હિપ બી, હેપેટાઇટિસ બી. જે IM આપવામાં આવે છે 0.5 ml. નેક્સ્ટ આવે છે ચિલ્ડ્રન, 16 થી 24 મંથે ડીપીટી પ્લસ પોલિયો જે ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે. ડીપીટી અને જે પોલિયો છે ઇન્ટ્રામસ્ક્યુલર, પોલિયો છે એ હંમેશા ઓરલી આપવામાં આવે છે. 5 to 6 યર ડીપીટી પ્લસ ટાઇફોઇડ, એટલે કે ડીપીટી છે એ IM, ડિપ્થેરિયા પર્ટુસિસ ટીટેનસ છે IM અને ટાઇફોઇડ વેક્સિન છે એ સબક્યુટેનિયસ આપવામાં આવે છે. 10 વર્ષે ટીટેનસ ટોક્સોઇડ અને એ રૂટ છે એડમિનિસ્ટ્રેશન રૂટ છે સબક્યુટેનિયસ છે. 16 વર્ષે ટીટેનસ અને ટોક્સોઇડ તો આપણે એ સબક્યુટેનિયસ આપીએ છીએ અને આપણે 10 વર્ષ અને 16 વર્ષે જે આપણે ટીટેનસ ટોક્સોઇડ વેક્સિન આપીએ છીએ જે સબક્યુટેનિયસ આપવાની હોય છે. અને પ્રેગ્નન્ટ વુમનને 16 થી 36 વીકે આપણે ટીટેનસ ટોક્સોઇડ જે આપીએ છીએ જે આપણે ઇન્ટ્રામસ્ક્યુલર આપીએ છીએ. તો આ હતું આપણું નેશનલ ઇમ્યુનાઇઝેશન શિડ્યુલ. તો તમારે પહેલેથી ઇન્ફન્ટ, ચિલ્ડ્રન અને પ્રેગ્નન્ટ વુમેનમાં કઈ કઈ વેક્સિન આવે છે, એનો રૂટ કયો છે અને તે ક્યારે ક્યારે દેવાની હોય છે એ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આવે છે કે ડિઝીઝ સાયકલ. એમાં ફર્સ્ટ છે ડિઝીઝ સાયકલ એટલે કે ઇન્ફેક્શિયસ પ્રોસેસ. એમાં ફર્સ્ટ છે કે ઇન્ક્યુબેશન પીરિયડ. ધીસ ઇઝ અ ટાઈમ ઇન્ટરવલ બિટવીન ધ એન્ટ્રી ઓફ ધ ડિઝીઝ એજન્ટ ઇન ધ બોડી એન્ડ મેનિફેસ્ટેશન ઓફ ક્લિનિકલ સાઇન એન્ડ સિમ્ટમ. જ્યારે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ જે બોડીમાં એન્ટર થાય છે એના પછીથી જ્યારે ફર્સ્ટ સાઇન એન્ડ સિમ્ટમ્સ જે જોવા મળે છે એ વચ્ચેનો જે પીરિયડ છે એને આપણે કહીશું ઇન્ક્યુબેશન પીરિયડ. નેક્સ્ટ છે કે predominal period. This is a short period ranging from the 1 to 4 days and the marked by a vague sign and symptom. જે આ પ્રોડ્રોમલ પીરિયડ છે એ શોર્ટ પીરિયડ છે જે 1 થી 4 દિવસનો હોય છે, જે વેગ્યુ સાઇન એન્ડ સિમ્પટમ પર આધારિત હોય છે. ફાસ્ટિજિયમ એટલે કે ધીસ પ્રેઝન્ટ ધ highest of the disease sign and symptoms are clear cut. તો ફાસ્ટિજિયમ એટલે શું થાય તો કે રિપ્રેઝન્ટ હાઈએસ્ટ ડિઝીઝ, જે હાઈએસ્ટ ડિઝીઝ છે એનું રિપ્રેઝન્ટ અને તેમાં જે સાઇન એન્ડ સિમ્પટમ્સ છે એ ક્લિયર કટ જોવા મળે છે જેને આપણે કહીશું ફાસ્ટિજિયમ સ્ટેજ. પછી છે ડાયટર વેસ્લેન્સસ, જેમાં આવશે ધ પેશન્ટ બિગિન ટુ ફીલ બેટર, ધ બોડી ડિફેન્સ બિગિન ટુ રિસ્પોન્સ. જેમાં એ જે ફાસ્ટિજિયમ છે એમાં ક્લિયર કટ સાઇન એન્ડ સિમ્પટમ પછી ત્યાંથી નીચે આવતી જાય છે. અને જે ડાયટર વેસેન્સસમાં જે આપણે તો પેશન્ટ બિગમ ફીલ બેટર, જે પેશન્ટ છે ફીલ એટલે કે ડિઝીઝ જતો રહે છે અને બેટર ફીલ કરે છે. અને બોડી ડિફેન્સ બિગમ ટુ રિસ્પોન્સ, જે આપણી બોડી છે એને રિસ્પોન્સ આપવા માંડે. પછી છે કોન્વેલન્સ પીરિયડ, તો કે ધ પેશન્ટ રિકવરી એન્ડ ઇમ્પ્રુવિંગ ઇઝ અ વેરી ફાસ્ટ. જેમાં આપણે કોન્વેલન્સ પીરિયડમાં આપણે રિકવરી પેશન્ટની ઇમ્પ્રુવમેન્ટ આવે છે અને વેરી ફાસ્ટ એનું ઇમ્પ્રુવમેન્ટ થાય છે પેશન્ટ. ડિફેક્શન, ધ પેશન્ટ રિકવર ફોર ઇલનેસ, જે પેશન્ટ છે એ ઇલનેસમાંથી રિકવર થાય છે. તો આ આપણી આખી છે ડિઝીઝ સાયકલ, જે તમારે યાદ રાખવાની છે ડિઝીઝ સાયકલ. કે ઇન્ફેક્શિયસ પ્રોસેસ, ઇન્ક્યુબેશન પીરિયડ, પ્રોડ્રોમલ પીરિયડ, ફાસ્ટિજિયમ, ડિટરવેન્સેશન, કોન્વેલન્સ એન્ડ ડિફેક્શન. તો આ હતા આપણા ઇન્ફેક્શિયસ પ્રોસેસના ટોપિક. નેક્સ્ટ આવે છે ડિફાઇન
પ્રાઇમરી હેલ્થ કેર. પ્રાઇમરી હેલ્થ કેર તમારે આવી ગયું છે. અત્યારે જે આપણે ફર્સ્ટ પેપર લીધું હતું એમાં આપણે આવ્યું હતું કે પ્રાઇમરી હેલ્થ કેરની ડેફિનેશન અને એના એલિમેન્ટ્સ. તો આપણે પ્રાઇમરી હેલ્થ કેર શું છે તો કે ફર્સ્ટ લેવલની જે ઇન્ડિવિજ્યુઅલ, ફેમિલી એન્ડ કોમ્યુનિટી અથવા તો નેશનલ હેલ્થ સર્વિસીસની જે ફર્સ્ટ લેવલ કોન્ટેક્ટની જે પ્રાઇમરી હેલ્થ કેર એક ફર્સ્ટ લેવલની કેર છે, જે અલ્મા આટા ડિફાઇન એઝ અહીંયા આવશે અલ્મા આટાએ આપણને પ્રાઇમરી હેલ્થ કેરની ડેફિનેશન આપી હતી, જેમાં પ્રાઇમરી હેલ્થ કેર ધ ઇસેન્શિયલ હેલ્થ કેર મેડ ઓફ યુનિવર્સલી એસેસિબલ ટુ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ એસેસિબલ ટુ ધેમ થ્રુ ધેર full participation and at the cost that the community and country can afford. તો કે પ્રાઇમરી હેલ્થ કેર કેવી હોવી જોઈએ તો કે ઇસેન્શિયલ હેલ્થ કેર જે મેડ યુનિવર્સલ એસેસિબલ હોય, ઇન્ડિવિજ્યુઅલી હોય અને એનું ફૂલ પાર્ટિસિપેશન હોય, જે એને અફોર્ડ કરી શકતા હોય અને કોસ્ટ ઇફેક્ટિવ હોય, કોમ્યુનિટી અને કન્ટ્રી બંને અફેક્ટ કરી શકે, જે એને આપણે કહીશું પ્રાઇમરી હેલ્થ કેર. નેક્સ્ટ છે એના રાઇટ અબાઉટ ધ એલિમેન્ટ્સ ઓફ પ્રાઇમરી હેલ્થ કેર. તે આપણને ફર્સ્ટ ક્વેશ્ચન પેપરમાં આપણે જોયું હતું કે ઓગસ્ટ 2010નું ક્વેશ્ચન નંબર 3D માં આપણે એના એલિમેન્ટ્સ જોયા હતા. આપણે એનું કે એને એજ્યુકેશન આપવાનું છે, એને ફૂડ પ્રોવાઈડ કરવાનું છે, જે બધા જે આપણા એલિમેન્ટ્સ હતા એ આપણે એને એમાં તમારે રીડ કરવાના છે. આ જે વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જે તમારે 100% પૂછાઈ શકે એવો છે, જે તમારે આ યાદ રાખવાનો છે. એની ડેફિનેશન તમારે એમાં કંઈ પણ ચેન્જ આવશે નહીં. આ તમારે ક્લિયર કટ ટોપિક વર્ડ ટુ વર્ડ તમારે યાદ રાખવાની છે બધી. આ સાવ સહેલી ડેફિનેશન છે, જે તમે 1-2 વખત રીડ કરશો એટલે તમને ઇઝીલી આવડી જશે. નેક્સ્ટ આવે છે 4C એક્સપ્લેન ધ રોલ ઓફ નર્સ ઇન પ્રાઇમરી હેલ્થ કેર. આપણે પ્રાઇમરી હેલ્થ કેરમાં નર્સનો રોલ શું હોય છે તો કે પ્રાઇમરી હેલ્થ કેર ધ વાઇડ સ્કોપ ફોર ગિવિંગ કેર ટુ ધ ઇન્ડિવિજ્યુઅલ ધ કોમ્યુનિટી. તે આર તો કે ફર્સ્ટ એનો રોલ છે કે ડાયરેક્ટ કેર પ્રોવાઇડર છે. ધ નર્સ પ્રોવાઇડ્સ ડાયરેક્ટ કેર ટુ ધ ઇન્ડિવિજ્યુઅલ ઇન ધ કોમ્યુનિટી. જે કોમ્યુનિટીમાં તે ઇન્ડિવિજ્યુઅલી ડાયરેક્ટ કેર પ્રોવાઇડ કરવાનો નર્સનો રોલ છે. She visit house in the community and provide care to sick, needy and vulnerable people. જે આપણે જે નર્સ છે, જે પ્રાઇમરી હેલ્થ કેર જે નર્સ છે એમાં એને હાઉસની વિઝિટ કરવાની છે કોમ્યુનિટીમાં, અને તેને સિક અથવા તો નીડી અથવા તો જે વલ્નરેબલ પીપલ છે એને કેર પ્રોવાઈડ કરવાની છે. She gives treatment to a minor elements and if necessary refer them to the primary health care. તો કે જો એ પેશન્ટ છે જ્યારે એને આપણે ટ્રીટમેન્ટ જે માઇનર એલિમેન્ટ્સ હોય તો આપણે એને ટ્રીટમેન્ટ આપવાની છે, અને જો આપણે રેફરલની જરૂર હોય તો આપણે એને પ્રાઇમરી હેલ્થ કેર આપણે એને રિફર માટે કહેવાનું છે. નેક્સ્ટ આવે છે કોમ્યુનિકેશન. સી ડેવલપ વેલ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ વિથ ધ કોમ્યુનિટી પીપલ. જે કોમ્યુનિટી પીપલ છે એના પ્રત્યે આપણે સારો ઇન્ટરપર્સનલ રિલેશન રાખવો જોઈએ. શી ઇઝ ધ મેડિએટર બિટવીન the doctor and the families in the community. જે she has a mediator between doctor, families and community. જે આપણે ડોક્ટર, ફેમિલી, કોમ્યુનિટીના જે ફેમિલી છે એના વચ્ચે આપણે એને મેડિએટર બનવાનું છે, એટલે આપણે એનું કોમ્યુનિકેશન કરવાનું છે. નેક્સ્ટ આવે છે હેલ્થ એજ્યુકેશન. શી ગીવ અ હેલ્થ એજ્યુકેશન ફોર ઇમ્પ્રૂવ ધેર હેલ્થ સ્ટેટસ. આપણે એનો હેલ્થ સ્ટેટસને આપણે ઇમ્પ્રૂવ કરવા માટે આપણે એને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે. સી ટીચ ધેટ અબાઉટ ઇમ્પોર્ટન્સ ઓફ હાઇજીન, ન્યુટ્રિશન, ઇમ્યુનાઇઝેશન એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ બ્રેસ્ટ ટુ ધ ન્યૂબોર્ન, વિનિંગ ફૂડ ઇટીસી. તો આપણે જે એને એજ્યુકેશન આપવાનું છે અને આપણે એને ઇમ્પોર્ટન્સ આપણે જે એને ટીચિંગ આપવાનું છે. તો કે શેનું તો કે હાઇજીન, ન્યુટ્રિશન, ઇમ્યુનાઇઝેશન, ઇમ્પોર્ટન્સ ઓફ બ્રેસ્ટ ફીડિંગ એન્ડ વિનિંગ ફૂડ વગેરેનું આપણે એને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે. નેક્સ્ટ છે કે સુપરવાઇઝર ઓર એન્ડ મેનેજર. શી વિલ સુપરવાઇઝ ધ વર્ક ઓફ ધ અધર પર્સનલ ઇન ધ કોમ્યુનિટી. એક્ઝામ્પલ તરીકે હેલ્થ વર્કર્સ વગેરે. જે હેલ્થ વર્કર્સ છે આપણા અંડરમાં જે કામ કરે છે, આપણે એનું પર્સનલી આપણે એને કોમ્યુનિટી આપણે એનું સુપરવિઝન કરવાનું છે. If any emergency condition arise and any call come to her for the conduct delivery, she will manage the case
efficiently. જો એમાં આપણે કોઈ પણ ઇમરજન્સી કન્ડિશન આવે અથવા તો આપણને કોલ આવે જેમાં આપણે ડિલિવરી કંડક્ટ કરવાની હોય તો આપણે એ મેનેજ કરી શકતા હોવા જોઈએ. પછી નેક્સ્ટ છે રિસર્ચર. She is the research on various aspects to the improve the health of the individual in the community. આપણે જે કોમ્યુનિટીમાં ઇન્ડિવિજ્યુઅલી આપણે હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટે આપણા રિસર્ચ માટેના વેરિયસ આસ્પેક્ટ હોવા જોઈએ જેના કારણે આપણે વેરી સારી એવી એને કેર પ્રોવાઈડ કરી શકીએ, પ્રિવેન્ટિવ કેર પ્રોવાઈડ એ માટે આપણે એને રિસર્ચ કરવું જરૂરી છે. હવે રિસર્ચર આર ધ વાય વોટ વેર. એનું જે રિસર્ચ છે એ કેવી રીતે થયું, શું છે અને શા માટે છે એ આપણે રિસર્ચ કરવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ પ્રિપેરેશન ઓફ વિનિંગ ફૂડ ફ્રોમ અ લોકલી અવેલેબલ ફૂડ. જે આપણે કોમ્યુનિટીમાં લોકલી અવેલેબલ ફૂડ છે એમાં આપણે વિનિંગ ફૂડ કઈ રીતે આપણે પ્રિપેર કરવું જે આપણે એને રિસર્ચ કરવાનું છે એ પછી આપણે એને કોમ્યુનિટીમાં સમજાવવાનું છે. તો આ હતા આપણા પ્રાઇમરી હેલ્થ કેરમાં નર્સના રોલ, જેમાં ફર્સ્ટ ઓફ ઓલ છે ડાયરેક્ટ કેર પ્રોવાઈડર, કોમ્યુનિકેશન, હેલ્થ એજ્યુકેશન, સુપરવિઝન એન્ડ મેનેજર હોવું જોઈએ અને રિસર્ચર હોવી જોઈએ. પછી નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 5. હાઉ વિલ યુ ટ્રીટ ધ બિલો મેન્શન માઇનર ઇલનેસ. આપણે જે માઇનર ઇલનેસ છે આપણે એને કઈ રીતે ટ્રીટમેન્ટ કરશું. એમાં ફર્સ્ટ છે કે કોન્સ્ટિપેશન. કોન્સ્ટિપેશન ઇઝ અ infrequent or difficulty evacuation of hard stool is called constipation. કોન્સ્ટિપેશન શું છે તો આપણે ગુજરાતીમાં કહીએ તો કે કબજિયાત છે અને નર્સિંગમાં કહીએ તો કે ઇનફ્રીક્વન્ટ ઓર ડિફિકલ્ટી ઇવાક્યુએશન ફોર હાર્ડ સ્ટૂલ. હાર્ડ સ્ટૂલના કારણે આપણને ડિફિકલ્ટી થાય છે અને ઇનફ્રીક્વન્ટ આપણે જોવા મળે છે જેને આપણે કહીશું કોન્સ્ટિપેશન. તો કે એ શેના કારણે થાય, કોઝિસ તો કે લેક ઓફ એક્સરસાઇઝના કારણે, આપણે ઓછી એક્સરસાઇઝ કરતા હોય એના કારણે, હેમરોઇડ્સના કારણે, યુઝ ઓફ સર્ટેન ડ્રગ, આપણે અમુક ડ્રગ હોય એની સાઇડ ઇફેક્ટ હોય કોન્સ્ટિપેશન જેના કારણે થઈ શકે, ઇન્સફિશિયન્સી ફ્લુઇડ ઇન્ટેકના કારણે, આપણે જે ફ્લુઇડ આપણે નોર્મલી લેવું જોઈએ, વોટર ઇન્ટેકથી આપણે જે નોર્મલી લેવું જોઈએ એ એટલું ન લેતા હોય તો એના કારણે પણ આપણે કોન્સ્ટિપેશન થઈ શકે છે. એક્સેસિવ યુઝ ઓફ બેવરેજ, આપણે જે બેવરેજનો આપણે એક્સેસિવ યુઝ કરીએ છીએ તો એના કારણે પણ આપણને કોન્સ્ટિપેશન થઈ શકે છે. પછી નેક્સ્ટ આવે છે એની ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટમાં આપણે લેક્સેટિવ કેન બી ગિવન એટ ધ ઇન્ક્રીઝ ઇન્ટેસ્ટાઇનલ મૂવમેન્ટ. જે આપણી ઇન્ટેસ્ટાઇનલ મૂવમેન્ટને આપણે ઇન્ક્રીઝ કરવા માટે આપણે લેક્સેટિવનો યુઝ કરવાનો છે. એક્ઝામ્પલ તરીકે લિક્વિડ પેરાફિન, કેરકોલ, ડર્કોલેક્સ ઇટીસી. જે આપણે લિક્વિડ આપણે પેરાફિન અથવા તો ચારકોલ અથવા તો જે ડલ્કોલેક્સ જે સપોઝિટરી છે વગેરેનો આપણે યુઝ કરીને આપણે એને કોન્સ્ટિપેશનને આપણે રિલીવ કરવાનું છે. ઇન્કરેજ ધ પેશન્ટ ટુ ટેક અ મોર ઓરલ ફ્લુઇડ. જે આપણે પેશન્ટને મોર ઓરલ ફ્લુઇડ લેવા માટે ઇન્કરેજ કરવાનું છે. ઇન્કરેજ ધ પેશન્ટ ટુ ટેક અ મોર રફ ડાયટ. જે આપણી રફ ડાયટ છે એને લેવા માટે આપણે એને એન્કરેજ કરવાનું છે, એને રિલેક્સેશન આપવાનું. એડવાઇસ ટુ એસ્ટાબ્લિશ ધ રેગ્યુલર પેટર્ન ઓફ બોવેલ હેબિટ. જે આપણે એને રેગ્યુલર બોવેલ હેબિટ છે ઇસ્ટાબ્લિશ કરવા માટે એને એડવાઇસ આપવાની છે. નેક્સ્ટ આવે છે એક્સરસાઇઝ, એડિક્વેટ અમાઉન્ટ ઓફ ફ્લુઇડ લિમિટેશન. જે આપણે ફ્લુઇડ લિમિટેશન જે એડિક્વેટ અમાઉન્ટ છે એ લેવાનું છે. તો આ હતી એની ટ્રીટમેન્ટ. નેક્સ્ટ આવે છે કે ફર્સ્ટ હતું આપણે કોન્સ્ટિપેશન. નેક્સ્ટ 5B છે જે સ્કેબિસ છે. તો કે સ્કેબિસ શું છે તો કે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ સ્કિન ડિઝીઝ. જે એક પ્રકારનો સ્કિન ડિઝીઝ છે. ઇટ કોઝ બાય ધ ઈચ માઇટ. જે ઈચ માઇટના કારણે જે જોવા મળે છે એને આપણે કહીશું સ્કેબિસ. ધ ડિઝીઝ ઇઝ કેરેક્ટરી બાય ધ ટેરેબલ ઇચિંગ વિથ વોર્સ ઇન નાઇટ. જે આપણા વોર્સ હોય છે એટલે કે જે માખી જેવા જીવડા હોય છે જે આપણને નાઇટમાં બાઇટ કરી જાય છે જેના કારણે આપણને ઇચિંગ થાય છે. ધ ડિઝીઝ અફેક્ટ ધ હેન્ડ એન્ડ wrist મેનલી. જે ડિઝીઝ છે આપણને હેન્ડ અને wristમાં મેનલી જોવા મળે છે. એન્ડ સમટાઇમ્સ ધ અધર પાર્ટ ઓફ ધ બોડી સચ એઝ ધ એક્ઝિલા, એલ્બો, બટોક્સ, લોઅર એબડોમેન. અને સમટાઇમ્સ જે અધર બોડી પાર્ટ્સમાં પણ જોવા મળે છે કે સચ એઝ એક્ઝિલા, એલ્બો, બટોક્સ અને લોઅર એબડોમેનમાં જોવા મળે છે. Scabies is a family disease that is more than one member of the family usually affected. Scabies છે એ ફેમિલી ડિઝીઝ છે તો જો કે એક પર્સનને થાય તો એના કારણે વધારે પર્સનને પણ થઈ શકે છે. તો એમાં આપણે સ્કેબિસની ટ્રીટમેન્ટ તો કે સ્કેબિસની ટ્રીટમેન્ટ શું આવશે તો કે સ્કેબિસ ઇઝ અ કંટ્રોલ બાય ટ્રીટિંગ ઓલ મેમ્બર્સ
ઓફ ધ અફેક્ટેડ ફેમિલી. જે આપણે સ્કેબિસ છે એ આપણે એને કંટ્રોલ કરવું હોય તો આપણે જે ઓલ મેમ્બર જે અફેક્ટેડ ફેમિલીના જે ઓલ મેમ્બર છે આપણે એને ટ્રીટમેન્ટ આપવાની છે. અને ધ પેશન્ટ ઇઝ અ ફર્સ્ટ ગીવ અ good scrub with soap and water and then one of the following medication may be applied. જે પેશન્ટ છે એને ગુડ સ્ક્રબ વિથ સોપ એન્ડ વોટર થી આપણે એને સ્ક્રબ કરવાનું છે અને એના પછી આપણે એને મેડિકેશન છે એ મે બી એપ્લાય કરવાની છે. તેમાં ફર્સ્ટ આવશે બેન્ઝાઇમ બેન્ઝોલ. જે બેન્ઝાઇલ બેન્ઝોમ છે એ 25% ઇમ્યુલેશન આપણે એને લગાડવાનું એપ્લાય કરવાની છે. નેક્સ્ટ છે કે સલ્ફર ઓઇન્ટમેન્ટ. જે આપણું સલ્ફર ઓઇન્ટમેન્ટ છે એ આપણે એનું 2 થી 10% જે આપણું સલ્ફર ઓઇન્ટમેન્ટ છે એ લગાડવાનું છે. બેન્ઝેન હેક્ઝોક્લોરાઇડ આપણે જે બેન્ઝેન હેક્ઝોક્લોરાઇડ છે આપણે એ લગાવવાનું છે જેનું કન્ટેન્ટ છે 0.5% ઇન કોકોનટ ઓઇલ. જે આપણે કોકોનટ ઓઇલમાં 0.5% આપણે એડ કરીને લગાવવાનું છે. તો આ હતી આપણી સ્કેબિસની ટ્રીટમેન્ટ. તો અહીંયા આપણો સેક્શન નંબર 1 છે એ પૂરો થાય છે. નેક્સ્ટ આવે છે સેક્શન નંબર 2. એમાં ફર્સ્ટ છે કે ફિલિંગ ધ બ્લેન્ક. એમાં ફર્સ્ટ ફિલિંગ ધ બ્લેન્ક છે કે નિયાસિન ડેફિશિયન્સી રિઝલ્ટ. જે આપણે નિયાસિનની ડેફિશિયન્સીથી જે આપણને થાય છે એને આપણે કહીશું પેલેગ્રામ. આપણે જે નિયાસિન છે એ B6 ના કારણે થાય છે જેના કારણે આપણને પેલેગ્રામ થાય છે. Sewage means waste water which does not contain pathogenic organism or human excreta. આપણે sewage means the waste water which does not contain જેમાં પેથોજેનિક ઓર્ગેનિઝમ અથવા તો હ્યુમન એક્સેટ્રાનું કન્ટેન્ટ હોતું નથી. લાઉડનેસ ઓફ નોઇઝ ઇઝ મેજર. જે આપણે લાઉડનેસ ઓફ નોઇઝનું આપણે કઈ રીતે મેજર કરીએ છીએ તો કે ડેસિબલમાં આપણે એનો ડીબીમાં યુઝ કરીએ છીએ. ધ લોએસ્ટ કોસ્ટ વિઝ્યુઅલ ફોર્મ ઓફ કોમ્યુનિકેશન ઇઝ વર્બલ કોમ્યુનિકેશન. જે ઓછા કોસ્ટમાં જે જોવા મળે છે વિઝ્યુઅલ કોમ્યુનિકેશન જેને આપણે કહીશું વર્બલ કોમ્યુનિકેશન. તો આ હતી આપણી ફિલિંગ ધ બ્લેન્ક્સ. નેક્સ્ટ આવે છે ટ્રુ ઓર ફોલ્સ. એમાં ફર્સ્ટ છે કે ફ્લોરાઇડ કન્ટેન્ટ ઓફ ડ્રિંક વોટર અબાઉટ ધ 0.5 ml પર લીટર. જે ફ્લોરાઇડ કન્ટેન્ટ છે એ ડ્રિંકિંગ વોટરમાં આપણે 0.5 mg પર લીટર ઈ હોય છે તો એમાં આવશે ટ્રુ. બોડી લેંગ્વેજ ઇઝ નોન વર્બલ કોમ્યુનિકેશન. તો એમાં ટ્રુ આવશે. બોડી લેંગ્વેજ છે એ આપણે એને નોન વર્બલ કોમ્યુનિકેશન કહીશું તો ટ્રુ. 1 ગ્રામ ઓફ પ્રોટીન ઇઝ 9 ગ્રામ કેલરી. તો એમાં ફોલ્સ આવશે. એમાં આવશે 4 ગ્રામ કેલરીઝ આવશે. 9 ગ્રામ કેલરી છે એ ફેટમાંથી મળે છે, પ્રોટીનમાંથી 4 ગ્રામ કેલરી મળે છે તો એમાં આવશે ફોલ્સ. નેક્સ્ટ આવે છે શોર્ટ નોટ્સ. ઓડિયો વિઝ્યુઅલ એડ. એમાં ફર્સ્ટ છે કે ઓડિયો વિઝ્યુઅલ એડ. એમાં આપણે 4 લખવાના છે, 5 આપેલા છે તો એમાં 8 એ છે કે ઓડિયો વિઝ્યુઅલ એડ્સ. એમાં એવી એડ્સ ધ ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ ઇન અ હેલ્થ એજ્યુકેશન ફોર ગિવિંગ હેલ્થ એજ્યુકેશન થ્રુ ઓડિટરી વિઝ્યુઅલ એન્ડ કમ્બાઇન્ડ factor and AV aids are a part of health education that inform the people, motivate the people to change their attitude and lifestyle for the betterment of life. ઓડિયો વિઝ્યુઅલ એડ્સ એ શું છે તો કે એક ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ છે આપણે હેલ્થ એજ્યુકેશન માટેનો એક ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ છે કે જ્યારે આપણે હેલ્થ એજ્યુકેશન આપણે ઓડિટરી અથવા તો વિઝ્યુઅલ અને કમ્બાઇન્ડ ફેક્ટર થ્રુ આપણે આપીએ છીએ અને તે આપણે એક એવિડ્સ છે એનું એક હેલ્થ એજ્યુકેશનનો એક પાર્ટ છે જેના થ્રુ આપણે પીપલને મોટિવેટ કરીએ છીએ અને એના લાઈફને આપણે એના એટીટ્યૂડને ચેન્જ કરીએ છીએ અને એની લાઈફસ્ટાઈલને આપણે બેટર લાઈફસ્ટાઈલ બનાવીએ છીએ જેને આપણે કહીશું ઓડિયો વિઝ્યુઅલ એડ્સ. નેક્સ્ટ આવે છે ના એડવાન્ટેજીસ. તો કે ઓડિયો વિઝ્યુઅલ એડ હેલ્પ ટુ લર્ન એન્ડ મેક હેલ્થ એજ્યુકેશન મોર ઇફેક્ટિવ. આપણે જે ઓડિયો વિઝ્યુઅલ એડનો આપણે એડનો શું કામ યુઝ કરીએ છીએ તો એ હેલ્પ ટુ લર્ન એન્ડ મેક હેલ્થ એજ્યુકેશન. હેલ્થ એજ્યુકેશનને આપણે મોર ઇફેક્ટિવ બનાવવા માટે અને એને લર્ન કરવા માટે આપણે એનો યુઝ કરીએ છીએ. ઇટ હેલ્પ ટુ લર્ન મોર ક્વિકલી. આપણે એને મોર ક્વિકલી આપણે લર્ન કરવા માટે એનો યુઝ કરીએ છીએ, એને હેલ્પ કરીએ છીએ. ઇટ હેલ્પ ટુ રિમેમ્બર ધ મેસેજ. છે આપણે જે મેસેજ રિમેમ્બર મેસેજ છે એને આપણે હેલ્પ કરે છે એના માટે. ઇટ હેલ્પ ટુ અન્ડરસ્ટેન્ડ ધ મેસેજ. છે આપણે મેસેજને સમજવા માટે હેલ્પ કરે છે. ટુ બી ઇન્ટરેસ્ટેડ. ઇન્ટરેસ્ટેડ હોય છે. ફોર ટીચર તો ટુ હોલ્ડ ધ ઇન્ટરેસ્ટેડ ઓફ ગ્રુપ.
આપણે ટીચરને શું થાય એમ તો કે હોલ્ડ ધ ઇન્ટરેસ્ટેડ ઓફ ગ્રુપમાં જે ગ્રુપમાં ઇન્ટરેસ્ટેડ લાવવા માટે આપણે એનો યુઝ કરીએ છીએ. ઇટ હેલ્પ ટુ મેક ધ મેસેજ લાઇવલી એન્ડ ઇન્ટરેસ્ટિંગ. જે મેસેજ છે આપણે લાઈવ દેખાડી શકીએ છીએ અને ઇન્ટરેસ્ટિંગ બનાવી શકીએ છીએ. ઇટ હેલ્પ ટુ ઓવરકમ એની લેંગ્વેજ બેરિયર. જે આપણે એની લેંગ્વેજ બેરિયરમાં આપણે એનો હેલ્પ કરે છે. ઇટ હેલ્પ ટુ સ્ટાર્ટ ડિસ્કશન વેલ. જે સારું ડિસ્કશન કરવા માટે એ હેલ્પ કરે છે. નેક્સ્ટ આવે છે કે એવી એડ્સ. જે ઓડિયો વિઝ્યુઅલ એડ્સ છે જે આપણે એને 3 ગ્રુપમાં આપણે એને ક્લાસિફાઈ કરવાના છે. તો ફર્સ્ટ છે કે પૂરલી ઓડિટરી એડ્સ. તો કે એમાં ટેપ રેકોર્ડ, માઇક્રોફ્સ, એમ્પ્લિફાયર્સ, ઇયરફોન વગેરે છે એમાં પ્યોરલી ઓડિટરી એડ્સમાં આપણે યુઝ કરીએ છીએ. વિઝ્યુઅલ એડ્સમાં તો કે બ્લેકબોર્ડ, ફેનલગ્રાફ અને સ્પેસિમેન્સ, પોસ્ટર, સ્લાઇડ્સ, ઓવરહેડ પ્રોજેક્ટર વગેરેનો જે આપણે એમાં એનો વિઝ્યુઅલ એડમાં આપણે યુઝ કરીએ છીએ. કોમ્બાઇન ઓડિયો વિઝ્યુઅલ એડ્સ. તેમાં કોમ્બાઇન ઓડિયો વિઝ્યુઅલ એડ્સમાં શું તો કે સાઉન્ડ ફિલ્મ આવશે, પછી સાઇડ ટેબ કોમ્બિનેશન આવશે, કોમ્પ્યુટર એન્ડ ઇન્ટરનેટ વગેરે છે એ આપણે કોમ્બાઇન ઓડિયો વિઝ્યુઅલ એડમાં આપણે એનો યુઝ કરશું. તો આ હતા આપણા ક્લાસિફાઈ ઇન્ટુ 3 ગ્રુપ્સ ઓફ ઓડિયો વિઝ્યુઅલ એડ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ફૂડ એડલ્ટ્રેશન. 8b છે ફૂડ એડલ્ટ્રેશન. તો ફૂડ એડલ્ટ્રેશન એ શું છે તો કે ઇટ ઇઝ અ defined as a process by which the quality or the nature of food substance is reduced through the addition of the foreign or low quality substance and the removal of the vital elements. જે ફૂડ એડલ્ટ્રેશન એ શું છે તો કે એક પ્રકારની પ્રોસેસ છે જેમાં ક્વોલિટીઝ અથવા તો નેચર ઓફ ફૂડના જે સબસ્ટન્સ છે એમાં ફોરેન જે પાર્ટિકલ્સ એડિટિંગ કરવામાં આવે છે ને રિડ્યુસ કરવામાં આવે છે અને લો ક્વોલિટી સબસ્ટન્સ એન્ડ રિમૂવ ઓફ વાઇટલ એલિમેન્ટ. જેમાં એનો એડિટિંગ ઓફ ફોરેન reduce through addition of foreign and low quality substance and the removal of vital element. Next છે કે એડલ્ટ્રેશન ફૂડ. તેમાં ફૂડ આઇટમ અને કોમન એડલ્ટ્રેન્ટ જે આપણા એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે મિલ્ક. તો કે મિલ્કમાં આપણે વોટર, રિમૂવલ ઓફ ફેટ એન્ડ એડિશનલ ઓફ સ્ટાર્ચ. પછી નેક્સ્ટ આવે છે ઘી. તો આમાં આવશે વનસ્પતિ. કોમન એડલ્ટ્રેન્ટ જેમાં આપણે વનસ્પતિનો યુઝ કરીએ છીએ. સિરિયલ્સ લાઈક વ્હીટ રાઈસ. એમાં આપણે મૂળ અથવા તો સોફ્ટન બાઇટ આપણે એનો હોય છે. ટર્મેરિક પાવડર એમાં લીડ ટુ કોમરેડ પાવડર. ડેનિયા પાવડરમાં કાઉ ડંગ પાવડર અથવા તો સ્ટાર્ક. બ્લેક પેપર તો કે પપૈયા સીડ્સમાંથી. અને ચીલી પાવડર છે વુડ ડસ્ટ, બ્રિક પાવડર. અને ટી લીવ્સમાંથી જે કે બેંગલ ગ્રામ હોક વિથ કલર, ટર્મરાઇડ સીડ્સ પાવડર. કોફી પાવડર તો કે એમાં ડેડ સીડ અને સિકોરી. એડિબલ ઓઇલ તેમાં શું તો કે કોટન સીડ્સ ઓઇલ અને મિનરલ ઓઇલ વગેરે. એસાફિડા એમ કે હિંગ. જે હિંગમાં આવશે સેન્ડ અથવા તો રેસિન અને ગમ. બટર તો કે એનિમલ ફેટ અને સ્ટાર્ચ. કોમન સોલ્ટમાં તો કે વ્હાઇટ પાવડર, સ્ટોન્સ અને સાલ્ટ પીસીસ. હની તો કે એમાં શુગર અને જેગરી. આઈસ્ક્રીમમાં તો કે સેલ્યુલોઝ અથવા તો સ્ટાર્ચ અથવા તો નોન પરમિટેડ કલર્સ. જે આ આપણે કોમન એડલ્ટ્રેન્ટ છે એ આપણે એનો યુઝ કરીએ છીએ. ઇફેક્ટ ઓન એડલ્ટ્રેશન. તો કે આપણે એડલ્ટ્રેશનની ઇફેક્ટ કઈ છે આવે છે એમ તો કે એડલ્ટ્રેશન ઓફ એડિબલ ઓઇલ વિથ એઝમોન ઓઇલ કોઝ ergomena poisoning, lead to a swelling due to water retention, rush, puffiness of face, even death. જે આપણે ફૂડ એડલ્ટ્રેશન કરીએ છીએ જેના કારણે આપણે ઓઇલ એડ કરીએ છીએ જે કે એડલ્ટ્રેશન ઓફ એડિબલ ઓઇલ વિથ આર્ગેમન ઓઇલ આપણે જેનો યુઝ કરીએ છીએ જેના કારણે આપણને પોઈઝન આપણે એક પ્રકારનું પોઈઝન લીડ થાય છે જેના કારણે આપણને વોટર રિટેન્શન થાય છે, રસ જોવા મળે અને પફીનેસ ફેસમાં પફીનેસ જોવા મળે છે અથવા તો ડેથ પણ થઈ શકે છે. નેક્સ્ટ છે કે યુઝ ઓફ મિનરલ ઓઇલ એન્ડ કોલ્ટર ડાયટ્સ એન્ડ નોન પરમિટેડ કલર કોઝ કેન્સર. જે આપણા
આપણે એમાં યુઝ ઓફ મિનરલ્સ ઓઇલ એન્ડ કોટર ડાઇઝ એન્ડ નોન પરમિટેડ કલરનો આપણે યુઝ કરીએ છીએ, જેના કારણે આપણને કેન્સર થઈ શકે છે. એડિશનલ ઓફ લીડ ક્રોમેટ ટુ ટર્મેરિક પાવડર કોઝ લીડ ટુ પોઈઝનિંગ. જે આપણે એડિટિંગ ઓફ લીડ ક્રોમેટો ટુ ટર્મેરિક પાવડર, આપણે જે ટર્મેરિક પાવડરને આપણે એનો યુઝ કરીએ છીએ, જેના કારણે આપણને લીડ પોઈઝનિંગ થાય છે. આ છે આપણે ફૂડ ઇફેક્ટ ઓફ એડલ્ટ્રેશન. તો કે પ્રિવેન્શન ઓફ એડલ્ટ્રેશન. તો કે ધ પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન એક્ટ વોઝ પાસ્ડ ઇન 1945 but it come into force from the 1st June 1955. જે ફૂડ પ્રિવેન્શન જે આપણે તો પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન જે એક્ટ છે એ 1954 માં જે આવ્યો હતો, પરંતુ 1 જૂન 1950 માં તે ફોર્સ કે ઇન્ટુ ફોર્સ છે એને શરૂઆત કરવામાં. ઇટ ઇઝ intended to prevent fraud and deception and ensure the consume pure and the wholesome food under this act. જે આપણે પ્રિવેન્ટ ઓફ ફ્રોડ, જે આપણે ફ્રોડ થતું હોય એને પ્રિવેન્ટ કરવાનું, અને ડિસેપ્શન ઓફ ઇન્શ્યોર ધ કન્ઝ્યુમર પ્યોર, જે આપણે પ્યોર છે આપણે એને કન્ઝ્યુમ કરી શકીએ, અને વેલસમ ફૂડ અંડર ધીસ એક્ટ, જે આપણે એના ફૂડ છે એ સારું આપણે લઈ શકીએ, એના માટે આ એક્ટ કરવામાં આવ્યો છે. When a individual doubt about adulteration in food stuff, they have to inform the government food health authorities to check the food stuff. જ્યારે આપણને એવો ડાઉટ લાગે ઇન્ડિવિજ્યુઅલી કે આમાં કંઈક ભેળસેળ વાળું છે, તો આપણે એને ગવર્મેન્ટ ફૂડ હેલ્થ ઓથોરિટીઝને આપણે એને કહેવાનું છે. તો આ તો આપણે પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન. તો આપણો અહીંયા ક્વેશ્ચન પૂરો થાય ફૂડ એડલ્ટ્રેશન. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે કે ક્વેશ્ચન નંબર 8C બેઝિક ઓફ કોમ્યુનિકેશન. જે આપણે ક્વેશ્ચન નંબર પેપર નંબર 1 માં જે આપણે જોયું હતું, ઓગસ્ટ 2010 નું પેપર છે, જેમાં ક્વેશ્ચન નંબર 8 એ છે, જેમાં રિફર કરી લેજો તમે બધા એમાં વાંચી લેજો કે બેરિયર ઓફ કોમ્યુનિકેશનના બેરિયર ક્યાં ક્યાં છે. નેક્સ્ટ છે કે 8D નર્સ રોલ ઇન હેલ્થ એજ્યુકેશન. હેલ્થ એજ્યુકેટરમાં નર્સનો રોલ શું હોય છે? Nurse role as a health educator. So it is a clear that education is a necessary, but education alone is the not sufficient to achieve optimum health. જે હેલ્થ એજ્યુકેશન છે એ નેસેસરી છે, જે એજ્યુકેશન અલોન ઇઝ નોન સફિશિયન્ટ ટુ અચીવ ઓપ્ટિમમ હેલ્થ. જે આપણે ઓપ્ટિમમ હેલ્થ છે આપણે એને અચીવ કરી શકતા નથી, ત્યારે આપણે હેલ્થને આપણે એજ્યુકેશનને આપણે નેસેસરી જરૂર પડે છે. અને રોલ ઓફ હેલ્થ એજ્યુકેટર ઇઝ ફોલો. તો આપણે ફર્સ્ટ છે કે સપ્લાઇંગ એનર્જી ફોર બોડી ફંક્શનિંગ એન્ડ ડુઈંગ વર્ક. આપણે જ્યાં વર્ક કરીએ છીએ અને આપણા બોડી ફંક્શનિંગ માટે જે એનર્જી છે એ આપણે એને સપ્લાય કરવાની છે. પ્રોવાઇડ ઓપોર્ચ્યુનિટી ફોર પીપલ ટુ લર્ન હાઉ ટુ આઈડેન્ટિફાય એન્ડ એનાલાઇઝ હેલ્થ એન્ડ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ એન્ડ હાઉ ટુ સેટ ધેર ઓન ટાર્ગેટ એન્ડ પ્રાયોરિટીઝ. તો આપણે એને પીપલને આપણે ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરવાના છે, તો કે એનો આઈડેન્ટિફાઈ એન્ડ એનાલાઇઝ હેલ્થ, જેની હેલ્થ છે એને આઈડેન્ટિફાઈ કરે, એનાલાઇઝ કરે અને એને કઈ રીતે લર્ન કરવી, અને તે હેલ્થ રિલેટેડ જેના પ્રોબ્લેમ છે અને તે કઈ રીતે એને ઓવન ટાર્ગેટ અને એની પ્રાયોરિટીઝ કઈ રીતે છે એને રિલેટેડ જે એના પ્રોબ્લેમ છે એને કઈ રીતે ક્યોર કરી શકે છે, તે આપણે એને કહેવાનું છે. મેક હેલ્થ અને હેલ્થ રિલેટેડ ઇન્ફોર્મેશન ઇઝી ટુ અસેસિબલ ટુ કોમ્યુનિટી. જે આપણે કોમ્યુનિટીને આપણે જે હેલ્થ છે, હેલ્થ રિલેટેડ ઇન્ફોર્મેશન અને ઇઝીલી અસેસિબલ મળી રહે તે માટે આપણે હેલ્થ એને બનાવવાની છે. નેક્સ્ટ છે ઇન્ડિકેટેડ ટુ પીપલ અલ્ટરનેટિવ સોલ્યુશન ફોર સોલ્વિંગ ધ હેલ્થ એન્ડ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ ધે હેવ આઈડેન્ટિફાય. જે આપણે એને અલ્ટરનેટિવ સોલ્યુશન, જે આપણે એને હેલ્થ રિલેટેડ જે એને હેલ્થ પ્રોબ્લેમ છે એને આઈડેન્ટિફાઈ કરવાના છે, અને એના અલ્ટરનેટિવ સોલ્યુશન આપણે જેના એને ઇન્ડિકેટ કરવાના છે. નેક્સ્ટ છે કે પીપલ મસ્ટ હેવ અસેસ ટુ અ પ્રોન પ્રિવેન્ટિવ મેજર. જે આપણે એને પીપલ છે આપણે એના પ્રિવેન્ટિવ મેજર છે આપણે એને અસેસ કરવાના છે, જે આપણે એને કહેવાના છે. આ છે આપણો નર્સનો રોલ હેલ્થ એજ્યુકેટર તરીકે. નેક્સ્ટ આવે છે પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન.
તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર 18 પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન. તો પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશનમાં તો કે ઇટ ઇઝ અ મેજર હેલ્થ પ્રોબ્લેમ ઇન ચિલ્ડ્રન ડ્યુરિંગ ધ ફર્સ્ટ ફ્યુ યર્સ ઓફ લાઈફ. ઇટ હેઝ બીન એસ્ટાબ્લિશ્ડ ડ્યુ ટુ જે હેલ્થ પ્રોબ્લેમની એક મેજર હેલ્થ પ્રોબ્લેમ છે આપણા ચાઇલ્ડ ડ્યુરિંગ ફર્સ્ટ ફ્યુ યર્સમાં એ ચાઇલ્ડની જે મેજર હેલ્થ પ્રોબ્લેમ છે. અને તે શેના કારણે થાય છે તો કે પોવર્ટી લીડિંગ ટુ ધ કન્ઝપ્શન ઓફ ફૂડ ઇન એડિક્વેટ ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટીમાં જે પોવર્ટી એરિયા છે એમાં જે ફૂડ એને એડિક્વેટ ક્વોન્ટિટી અથવા તો જે ક્વોલિટીમાં ન મળતું હોય એના કારણે તેને પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન થઈ શકે છે. ઇન્ફેક્શન્સ લાઇક ડાયરિયા, રેસ્પિરેટરી ઇન્ફેક્શન, મિઝલ્સ એન્ડ ઇન્ટેસ્ટાઇનલ વર્મ્સ, જેને ડાયરિયા, રેસ્પિરેટરી ઇન્ફેક્શન, મિઝલ્સ એન્ડ ઇન્ટેસ્ટાઇનલ વર્મ જેવા જે ઇન્ફેક્શન લાગે છે એના કારણે પણ થઈ શકે છે. ધેઝ આર ઇન્ફેક્શન ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ ઓફ ફોર કેલરીઝ એન્ડ ડિક્રીઝ ધ એબ્ઝોર્પ્શન એન્ડ યુટિલાઇઝેશન ઓફ પ્રોટીન એન્ડ અધર ન્યુટ્રિયન્ટ્સ. જેમ જેમ ઇન્ફેક્શન છે એ ઇન્ક્રીઝ થાય છે અને કેલરીઝની ડિમાન્ડ વધે છે અને જે એબ્ઝોર્પ્શન અને યુટિલાઇઝેશન જે પ્રોટીન છે એ ડિક્રીઝ થાય છે અને એના કારણે એન્ડ અધર ન્યુટ્રિશનનું જેના કારણે એબ્ઝોર્પ્શન છે એ ડિક્રીઝ થાય છે. Both infection and malnutrition act synergistically contributing each other lead to malnutrition can make body vulnerable for various infection mainly kwashiorkor અને marasmus disease. જે બે ઇન્ફેક્શન એટલે કે ઇન્ફેક્શન અને જે ન્યુટ્રિશન માલન્યુટ્રિશન છે એ બોથ છે એ સિન્ટેસ્ટિકલી કન્ટ્રીબ્યુટિંગ ઈચ અધર જે એના ઈચ અધર છે એ લીડ કરે છે. માલન્યુટ્રિશન મેક બોડી વલ્નરેબલ અને વેરિયસ જેના કારણે બોડી છે એનું માલન્યુટ્રિશન થાય છે અને ઇન્ફેક્શન છે વેરિયસ ઇન્ફેક્શન છે એ મેઇનલી ઇન્ક્રીઝ થાય છે જેના કારણે મરાસ્મસ અને ક્વાશિયોર્કર જેવા ડિઝીઝ છે એ જોવા મળે છે. તો આ તો આપણું પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન. નેક્સ્ટ આવે છે ડિફાઇન સેફ એન્ડ wholesome waters. Safe and wholesome water. એટલે વોટર ઇઝ અ બેઝિક એલિમેન્ટ ઓફ પ્રાઇમરી હેલ્થકેર. પ્રાઇમરી હેલ્થકેરનું એ બેઝિક એલિમેન્ટ છે. વોટર ઇઝ અ ગ્રેટ રોલ ઇન સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ. સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટમાં વોટરનો એ ગ્રેટ રોલ છે. પોટેબલ વોટર ફ્રી ફ્રોમ હાર્મફુલ માઇક્રો ઓર્ગેનિઝમ એન્ડ સબસ્ટન્સ. જે પોટેબલ વોટર છે એમાં ફ્રી ફ્રોમ હાર્મફુલ જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ હોતા નથી એન્ડ સબસ્ટન્સ. It should be free from pathogenic agent. It should be free from harmful chemical substance. It should be pleased to taste. It should be able for a domestic purpose. જે આ છે એ free from pathogenic agent હોય છે એમાં અને harmful chemical substance હોતા નથી એટલે કે free from harmful chemical substance and it should be pleasant to taste. જે ટેસ્ટ કરવા માટે આપણે pleasant હોય છે and it should be usable of domestic purpose. જેનો આપણે ડોમેસ્ટિક પર્પઝમાં યુઝ કરીએ છીએ જેને આપણે કહીશું સેફ અને હોલસમ વોટર. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે એક્સપ્લેન ધ ડિસએડવાન્ટેજીસ ઓફ હાર્ડનેસ ઓફ વોટર. જે હાર્ડનેસ ઓફ વોટર છે એના ડિસએડવાન્ટેજીસ. તો કે હાર્ડનેસ ઓફ વોટર એટલે કે હાર્ડનેસ ઓફ વોટર ઇઝ અ ડિફાઇન એઝ અ સોપ ડિસ્ટ્રોઈંગ પાવર ઓફ વોટર. જે એ આપણે સોપ ડિસ્ટ્રોઈંગ પાવર ઓફ વોટર છે એને આપણે ડિસ્ટ્રોય કરે છે. હાર્ડનેસ ઓફ વોટર ઇઝ કોઝ બાય કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ બાયકાર્બોનેટ, કેલ્શિયમ સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ. જે આપણે હાર્ડનેસ ઓફ વોટર થવાનું કારણ શું છે તો કે કેલ્શિયમ કાર્બોનેટના કારણે, મેગ્નેશિયમ કાર્બોનેટ બાયકાર્બોનેટના કારણે, કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ સલ્ફેટના કારણે છે એ હાર્ડનેસ ઓફ વોટર થાય છે. ડિસએડવાન્ટેજીસ ઓફ હાર્ડનેસ ઓફ વોટર તો કે હાર્ડનેસ ઇન વોટર કન્ઝપ્શન મોર સોપ એન્ડ ડિટર્જન્ટ. જેમાં આપણે હાર્ડનેસ ઇન વોટર કન્ઝપ્શનમાં આપણે એમાં વધારે સોપ અને ડિટર્જન્ટની જરૂર પડે છે. વેન હાર્ડનેસ વોટર ઇઝ હીટેડ કાર્બોનેટ ઓર પ્રેસિપિટેટ એન્ડ બ્રિંગ અબાઉટ ફોરિંગ ઓર સ્કેલિંગ ઓફ બોઇલર્સ. જે આપણે વેન હાર્ડનેસ ઓફ વોટર છે એને હીટેડ અથવા તો કાર્બોનેટ જે આપણે એને પ્રેસિપિટેટ કરીએ છીએ અથવા તો એને બોઇલિંગ દ્વારા આપણે એને બ્રિંગ અપ કરીએ છીએ તો એમાં એ વધારે જરૂર પડે છે. ફેબ્રિક્સ વોશ વિથ સોપ ઇન હાર્ડ વોટર ડોન્ટ હેવ અ લોંગ લાઈફ. જે આપણે ફેબ્રિક્સ છે એ આપણે સોપ અથવા તો જે હાર્ડ વોટરમાં આપણે એને વોશ કરીએ છીએ તો તે વધારે ટાઈમ સુધી ચાલતું નથી.
હાર્ડ વોટર એડવર્સલી ઇફેક્ટ ઓન કુકિંગ, જે કુકમાં એડવર્સ ઇફેક્ટ કરે છે. હાર્ડ વોટર ઇઝ અનસુઇટેડ ફોર મેની ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ, જે મેની ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ છે એમાં સૂટ કરતું નથી. ઇટ ગીવ અ રાઇઝ ટુ ઇકોનોમિક વેસ્ટેજ, જેમાં ઇકોનોમિક વેસ્ટેજ વધારે આવે છે. હાર્ડ વોટર મેક અ સોફ્ટનેસ ધ લાઈફ ઓફ પાઇપ એન્ડ ફિક્સચર, જે હાર્ડ વોટરનો આપણે એને સોફ્ટનેસ ઓફ લાઈફ ઓફ પાઇપ એન્ડ ફિક્સચર માટે આપણે એને બનાવીએ છીએ. તો આ હતા ડિસએડવાન્ટેજીસ ઓફ હાર્ડનેસ ઓફ વોટર. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર 9C. ડિસ્ક્રાઇબ ધ મેથડ ઓફ રિમૂવિંગ હાર્ડનેસ ઓફ વોટર. તો ફર્સ્ટ છે કે મેથડ ઓફ રિમૂવલ ઓફ હાર્ડનેસ ઓફ વોટર. તો કે મેથડ ઓફ બોઇલિંગ, મેથડ ઓફ એડિશન ઓફ ટાઈમ, મેથડ ઓફ એડિશન ઓફ સોડિયમ કાર્બોનેટ, મેથડ ઓફ પરમિટિવ પ્રોસેસ, મેથડ ઓફ બેઝ એક્સચેન્જ પ્રોસેસ વગેરેનાથી આપણે હાર્ડનેસ ઓફ વોટરને આપણે રિમૂવ કરી શકીએ છીએ. તો કે બોઇલિંગ થ્રુ આપણે કરી શકીએ છીએ, એડિશનલ ટાઈમથી, મેથડ એડિશન ઓફ સોડિયમ કાર્બોનેટનો એડ કરવાથી, પરમિટિવ પ્રોસેસ કરવાથી અને બેઝ એક્સચેન્જ પ્રોસેસ કરવાથી આપણે એને હાર્ડનેસ ઓફ વોટરને રિમૂવ કરી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે ડિફાઇન ન્યુટ્રિશન. ઇટ ઇઝ ધ science of food and its relationship to health. It is concerned primarily with the part played by nutrition in body growth, development and maintenance. ન્યુટ્રિશન શું છે? તો કે એક સાયન્સ ઓફ ફૂડ, એક પ્રકારનું ફૂડ સાયન્સ છે જેમાં આપણે રિલેશન હેલ્થ સાથે રિલેશનશિપ હોય છે. અને ઇટ કોન્સેપ્ટ પ્રાઇમરી વિથ ધ પાર્ટ પ્લે બાય ધ ન્યુટ્રિશન ઇન, જે એક ઇમ્પોર્ટન્ટ પ્રાઇમરી એક રોલ પાર્ટ પ્લે કરે છે, એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરે છે જેમાં મેન્ટેનન્સ, ડેવલપમેન્ટ અને જે બોડીનું ગ્રોથ, ડેવલપમેન્ટ અને જે મેન્ટેનન્સ છે ન્યુટ્રિશન દ્વારા રોલ પ્લે કરે છે. તો આ હતો આપણી ડેફિનેશન ઓફ ન્યુટ્રિશન. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે લિસ્ટ ધ ક્લાસિફિકેશન ઓફ ફૂડ બાય પ્રિડોમિનન્ટ ફંક્શન. તો કે ક્લાસિફિકેશન ફૂડ બાય પ્રિડોમિનન્ટ ફંક્શન. એમાં ફૂડ કેન બી ક્લાસિફાઈડ એઝ ફોલો. તો એમાં બોડી બિલ્ડિંગ ફૂડ્સ આવશે, પ્રોટેક્શન ફૂડ આવશે અને એનર્જી ફૂડ્સ આવશે. તો કે બોડી બિલ્ડિંગ ફૂડ, તો કે ધેર આર અ ફૂડ ઇચ રીચ ઇન પ્રોટીન આર કોલ્ડ એઝ બોડી બિલ્ડિંગ ફૂડ. જેમાં પ્રોટીન વધારે હોય એને આપણે કહીશું બોડી બિલ્ડિંગ ફૂડ. તો એમાં મીટ્સ, એક્ઝામ્પલ તરીકે મીટ્સ, લીવર, ફિશ, મિલ્ક, પલ્સીસ વગેરે જે છે એને આપણે બોડી બિલ્ડિંગ ફૂડ કહીશું. નેક્સ્ટ આવે છે પ્રોટેક્શન ફૂડ. તો કે ધેઝ આર અ ફૂડ રીચ ઇન પ્રોટીન, વિટામિન્સ એન્ડ મિનરલ્સ આર કોલ્ડ પ્રોટેક્ટિવ ફૂડ. પ્રોટેક્ટિવ ફૂડ્સમાં શું આવશે? તો કે જેમાં વધારે પ્રોટીન્સ, વિટામિન્સ અને મિનરલ્સ વધારે હોય એને આપણે કહીશું પ્રોટેક્ટિવ ફૂડ્સ. એક્ઝામ્પલ તરીકે મિલ્ક, એગ, લીવર, ગ્રીન લીફી વેજીટેબલ, ફ્રૂટ્સ જે વગેરે છે એને આપણે કહીશું પ્રોટેક્ટિવ ફૂડ્સ. નેક્સ્ટ આવે છે એનર્જી ફૂડ્સ. ફૂડ વિચ ગીવ એનર્જી ટુ બોડી આર કોલ્ડ એનર્જી ફૂડ. જેમાં એનર્જી આપે, એનર્જી ફૂડ એટલે કે જેમાં આપણને એનર્જી મળે છે એવા જે ફૂડ છે એને આપણે કહીશું એનર્જી ફૂડ. એક્ઝામ્પલ તરીકે કાર્બોહાઈડ્રેટ, ફેટ, કેરલ્સ, રૂટ્સ, ટ્યુબરસ એન્ડ શુગર વગેરે જે છે એ આપણે એનર્જી ફૂડ છે. તો આ છે આપણા ફૂડના ટાઈપ્સ અને એના ફંક્શન. નેક્સ્ટ છે કે ક્વેશ્ચન નંબર 10C. Explain the prepare of barley water and egg flip. Preparation of barley water and egg flip. So first છે કે preparation of barley water. Barley water is a nutrition cooling drink that help bring down fever. આ જે barley water છે એ આપણી વેરી એમાં ન્યુટ્રિશન હોય છે અને કુલિંગ ડ્રિંક છે જે આપણે ફીવરને ડાઉન કરવામાં હેલ્પ કરે છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ધોઝ સફરિંગ ફ્રોમ બ્રોન્કાઇટિસ એન્ડ અસ્થમા. જે આપણે બ્રોન્કાઇટિસ અને અસ્થમાવાળું પેશન્ટ છે એમાં વધારે યુઝફુલ થાય છે. આઇટમ્સ રિક્વાયર, આપણે એમાં કઈ કઈ આઇટમનો રિક્વાયર? તો કે ટેબલ સ્પૂન ઓફ બેરલી ફ્લાવર, જેમાં 1 ટેબલ સ્પૂન છે બેરલી ફ્લાવરની જરૂર પડે છે. ટેબલ સ્પૂન ઓફ કોલ્ડ વોટર સોલ્ટ, જે કોલ્ડ વોટર સોલ્ટ છે એનો 1 સ્પૂન આપણે એની જરૂર પડે છે. Mix the flour to the smooth paste with the cold water. Gradually add the boiling water, straining all the time. Boil about 30 minutes. જે આપણે બેરલી ફ્લાવર અને જે કોલ્ડ વોટર સોલ્ટ છે એ બેને મિક્સ કરવાનું છે
અને એ સ્મૂથલી પેસ્ટ એની બનાવવાની છે, જેને આપણે બોઇલિંગ વોટરમાં આપણે એને બોઇલ કરવાનું છે અને 30 મિનિટ સુધી એને બોઇલ કરવાનું છે. અને એમાં આપણે સોલ્ટ એડ કરવાનું છે કે પરમિટેડ, અને 1 ટેબલસ્પૂન ઓફ ટાઈમ જ્યુસ એન્ડ સ્ટ્રેન બિફોર યુઝ છે. આપણે એને બિફોર યુઝ આપણે એમાં 1 ટેબલસ્પૂન ઓફ લાઇમ જ્યુસનો આપણે યુઝ કરવાનો છે. તો આ હતું આપણું બેરલી વોટર. 30 ગ્રામ પ્યોર બેરલી એન્ડ 500 ml ઓફ કોલ્ડ વોટર. આપણે 30 ગ્રામ બેરલી વોટર એન્ડ આપણે 500 ml વોટરનો યુઝ કોલ્ડ વોટરનો યુઝ કરવાનો છે. બેલેન્સ બેરલી by covering the fish with cold water. Simmer the barley slowly within the 500 ml of water till it is reduced approximately 300 ml about the 1.5 hours, and strain. A fresh supply should be made at least twice daily. Lime juice may be added in the water before boiling if desired, and sugar added to taste. આપણે એને બેરલી બેલેન્સ કરવાનો છે. તો કે કોલ્ડ વોટર આપણે બેરલી સ્લોલી 500 ml માં આપણે એને વોટરમાં આપણે એડ કરવાનું છે, અને એપ્રોક્સિમેટલી આપણે એને 300 ml જેટલું આપણે એને ફ્રેશ સપ્લાય આપણે કરવાનું છે. અને મેડ લેસ્ટ ટ્વાઇસ અ ડે આપણે એને દિવસમાં 3 વખત આપણે એનું લાઇમ જ્યુસ આપણે એમાં એડ કરવાનું છે. અને આપણે વોટર બિફોર એડિંગ, જે આપણે બોઇલ કરીએ છીએ એ પહેલાં આપણે લાઇમ જ્યુસનો આપણે એને એડ કરવાનું છે, અને ટેસ્ટ મુજબ આપણને ઈચ્છા હોય તો આપણે એમાં સુગર એડ કરવાનું છે. તો આ હતું આપણું બેરલી વોટર. નેક્સ્ટ આવે છે પ્રિપરેશન ઓફ એગ ફ્લિપ. An egg flip taken early in the morning about 2 hours before a regular light breakfasting give the strength and vitality to body. જે એગ ફ્લિપ્સ છે એ આપણે અર્લી મોર્નિંગ અબાઉટ 2 અવર આપણે જે બ્રેકફાસ્ટ ડેઈલી આપણે રેગ્યુલરલી જે લાઇટ બ્રેકફાસ્ટ લઈએ છીએ એની 2 કલાક પહેલાં આપણે એ એગ ફ્લિપ છે આપણે લેવાનું હોય છે, અને જેના કારણે આપણે બોડીને વાઇટાલિટી અને સ્ટ્રેન્થ આપે છે. હર ઇઝ અવર મોસ્ટ સિમ્પલ એગ ફ્લિપ રેસીપી. એની જે સિમ્પલ રેસીપી છે તેમાં એગ ફ્લિપ રેસીપી છે. ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે એગ, એમાં એક પ્રિફરેબલી ધ ફ્રેશલી લેડ હેન્સ એગ. એમાં જે લેડ હેન્સ એગ છે એ ફર્સ્ટ એગ લેવાનું છે. શુગર 2 સ્પૂન છે એ 2 ટીસ્પૂન છે એ આપણે શુગર એડ કરવાની. સોલ્ટ છે કે 1 પિંચ. મિલ્ક છે કે 3/4 કપ છે એ મિલ્ક એડ કરવાનું છે. કાઉ મિલ્ક બોઇલ એન્ડ અલો ઇટ ટુ કૂલ ટુ મેક ઇટ જસ્ટ વોર્મ. જે આપણે એને 3/4 કપ છે આપણે મિલ્ક લેવાનું છે, અને કાઉ મિલ્કને બોઇલ કરીને એને કૂલ કરવાનું છે, અને એને જસ્ટ વાર્મ થાય ત્યાં સુધી આપણે એને કરવાનું છે. કેડોમોમ 1 આપણે કેડામોમનો પાવડર યુઝ કરવાનો છે. તો એ મેથડ છે, આ હતી આપણી રેસીપી. એગ, શુગર, સોલ્ટ અને મિલ્ક અને કેડામોમ. પછી મેથડ છે કે બીટ ઓફ ધ એગ વેરી વેલ એન્ડ એડ ધ શુગર. આપણે જે એગ છે એને બીટ ઓફ ધ એગ વેરી વેલ એન્ડ આપણે શુગર છે એડ કરવાનું છે. શુગર, સોલ્ટ એન્ડ કેડામોમ પાવડર છે એ એડ કરવાનો છે. બીટ અપ અગેન ટીલ ધ શુગર એન્ડ સોલ્ટ ઇઝ ડિઝોલ્વ કમ્પ્લીટલી. આપણે જે શુગર અને સોલ્ટને કમ્પ્લીટલી આપણે એને ડિઝોલ્વ કરવાનું છે. એડેડ સ્લોલી ધ મિલ્ક એન્ડ મિક્સ ઓલ ટુગેધર વેલ. એમાં આપણે સ્લોલી મિલ્ક એડ કરવાનું છે, અને બધાને આપણે એને મિક્સ ઓલ આપણે ટુગેધર વેલને આપણે એને સારી રીતે આપણે એને મિક્સ કરવાનું છે. સ્ટ્રેન ઇફ યુ લાઇક જેટ વિથ ધ સર્વ વાર્મ. જે આપણે એને હવે રેડી થઈ ગયું છે અને આપણે એને વાર્મ સર્વ કરવાનું છે. તો આ હતું આપણું એગ ફ્લિપ રેસીપી. તો અહીંયા આપણું પેપર નંબર 2 છે એ પૂરું થાય છે. થેન્ક યુ.